ભાભી, હા આદિભાઈ, મારે પૈસાની જરૂર છે. મને થોડા પૈસા આપો. તો જાઓ તમારા ભાઈ પાસે માંગો. ઘરનો વહીવટ તમે કરો છો ને? ભાઈ તમને જ રૂપિયા આપે છે ને, તો તમારી પાસે જ માગવા પડશે. તો કેટલી વાર પૈસા આપું તમને? ગયા અઠવાડિયે 10,000 રૂપિયા લઈ ગયા છો, એનો હિસાબ તો હજુ મેં ઘરમાં આપ્યો નથી કોઈને. જો દર વખતે હિસાબ દેવા જરૂરી નથી હોતા. આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ ને, તો તમારી પાસે ભાઈ હિસાબ નહીં માગે. કદાચ હું માગીશ ને તો મારી પાસે માગશે. એટલે ચૂપચાપ મને પૈસા આપી દો, એટલે તમે છૂટા તમારું કામ પતાવો ને હું મારું કામ જો પતાવું. હિસાબ માંગતા જ ન હોય તો ખરેખર તમારે ત્યાં જ પૈસા માંગવા જોઈએ. કારણ કે મારી પાસે બધા હિસાબ માંગે છે. કદાચ એવું બને કે તમે ઘરના લાડકવાયા દીકરા હોય ને તમારી પાસે જો કોઈ હિસાબ ન માંગે ને તો ચાલે. તમે પૈસા નહીં આપો. ક્યાંથી આપું પૈસા? તમે તો એવી રીતે પૈસા માંગો છો જાણે 2-5 રૂપિયાની વાત હોય. 10,000 આપ્યા છે તો પાછા આપ્યા નથી, એની પહેલા 3,000 લઈ ગયા હતા, એની પહેલા 8,000 લઈ ગયા હતા. તો એ પૈસાનું કરો છો શું તમે? આ વખતે 5,000 રૂપિયા આપી દો, પછી આગળનું વિચારીશું કે શું કરવું શું નહીં. મારી પાસે કોઈ પૈસા નથી અને હવે તમને પૈસા મળશે પણ નહીં. આ પહેલી અને છેલ્લી વાર તમને કહી દીધું. લાગે છે કે ફરી પાછું મારે કંઈક વિચારવું પડશે તમારા માટે. શું વિચારશો? કહેવા શું માંગો છો તમે? એ જ કે મારે કહેવું પડશે ઘરમાં. એ પહેલાંના જે રૂપિયા છે ને એ તો ભૂલી જ જાજો, કારણ કે એ બધા માટે તો હું તમને જવાબદાર ગણાવીશ. જૂઠું બોલશો તમે? એમાં શું છે? હા સીધી વાત છે. બધો પૈસાનો હિસાબ તમારી પાસે છે, એટલે તમે તમારા પિયરમાં મદદ કરતા હશો અને અહીંયાથી છુપાઈને રૂપિયા મોકલ્યા કરતા હશો. બધા મારી વાત સાચી માનશે, તમારી વાત સાચી નહીં માને, એ પહેલાં કહી દઉં છું. કેમ નહીં માને? હું કાંઈ ખોટું કરતી જ નથી તો પછી શું છે? જો આ તમે ડરાવવાની વાત નહીં કરતા. મેં તમને એકવાર કહ્યું ને કે પૈસા નહીં મળે એટલે નહીં મળે. જાઓ અહીંયાથી, કામ કરવા દો. કામ નહીં કરવા દો. પૈસા હું લઈને જ જઈશ અને અત્યારે ના આપો તો સાંજ સુધીમાં આપવા જ પડશે. જુઓ, તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી, કેમ કે મને ખોટું બોલતા બહુ સારી રીતે આવડે છે અને આ ઘરની અંદર બધા જ મને સારો, વ્યવસ્થિત અને લાડકવાયો દીકરો માને છે. એટલે તમે રહ્યા પારકા. જોવા જઈએ તો તમારી વાત માનવા કરતાં પહેલાં મારી વાત બધા માનશે. તો પછી પૈસા જ માંગી લો ને. તમારી વાત બધા માને છે, તમને ખબર છે ને, તો પૈસા માટે મને શું કામ ફોર્સ કરો છો? આંખે થોડી થવા માંગુ છું. કાલ સવારે બધા જ મને કહેશે કે કામ ધંધો કર, નોકરી કરવા લાગ, તું કંઈ કમા તો તારા રૂપિયા મતલબમાં વાપરી શકીશ ને. તમે જે કરો છો ને એ બિલકુલ ખોટું છે. ખોટું? તમને મેં જોયા હતા માર્કેટમાં કોઈની સાથે. હા, હવે યાદ આવ્યું. એ કોણ હશે? મારે તો આ વાત મોટાભાઈને કરવી જોઈતી હતી. ભૂલી ક્યારે? ગયો. કઈ માર્કેટમાં કોની સાથે જોઈ હતી મને? પ્લીઝ હવે છે ને આ નવું નાટક ચાલુ નહીં કરતા. નવું નાટક? અરે ઘડાઈ ગયું છે નાટક. તમે હજી ખાલી વિચારશો ને એ પહેલાં તો હું કોઈને કહી દઈશ. મોટાભાઈને કહીશ કે મેં અવારનવાર ભાભીને માર્કેટમાં કઈ વસ્તુ લેવા જતા જોયા ને ત્યારે કોઈ અજાણ્યા માણસ સાથે એ ઊભા રહીને બેસે છે, વાતો કરે છે, કેટલી બધી લપ કરે છે ખબર નહીં. ભાભી તમારી સાથે ચીટિંગ તો શું બોલો છો? શરમ નથી આવતી? બિલકુલ નહીં. શું બિલકુલ નહીં? અરે અશોકને કેવું લાગશે કે એની પત્ની એના પર ચીટિંગ કરી રહી છે? શાકભાજી લેવાના નામ પર કોઈને મળવા જાય છે? હા, અરે ભાઈને તો હું ચોખ્ખા શબ્દોમાં એવું કહીશ કે હા, ભાભીનું લફરું છે બહાર. કેવું લાગશે? તમે જે આ કરો છો ને બિલકુલ બિલકુલ ખોટું કરો છો. તમે શું કરો છો? મેં તો ફક્ત રૂપિયા માંગ્યા હતા. રૂપિયા નથી આપી શકતા. અરે પણ નથી મારી પાસે. કેમ નથી? ભાઈ પાસેથી માગી લો, ઘરમાં ગમે તેની પાસેથી માગીને મને આપો, પણ મને તમારે જ રૂપિયા આપવા પડશે. હે, તમારે જ્યાંથી આપો હોય ત્યાંથી આપો. મને શું ના આપું તો? તમે કહ્યું તો ખરા. માર્કેટ, કોઈ છોકરો, તમે, વાત સાથે અને ભાઈ, અને તમે ઘરની બહાર. તમે આટલી હદ સુધી નીચે પડી શકો? હું ગમે તે કરી શકું. હવે નીચતા કરતા જરા વિચાર. તમે મને ડરાવતા હતા ને. મેં જ્યારે પહેલા રૂપિયા લીધા ત્યારે તમે મને ગણાવતા હતા કે આગળના 10,000 લીધા છે, 8,000 લીધા છે, એ બધાનો હિસાબ નથી આપ્યો. તો આ બધું જ હું નોટિસ કરું છું. જો તમે આવી કોઈ હરકત નહીં કરો. એકવાર નહીં ને 10 વખત તમને કહું છું, જો ભૂલ કરીને તો મારા જેવું ભૂંડું કોઈ નથી. બબી, સોંધી રાખો અને સાંભળો, સાંજ સુધીમાં રૂપિયાની વ્યવસ્થા કરી નાખજો. જ્યાંથી લાવો ત્યાંથી. નહીં લાવો તો તમારી વાત આખા ગામમાં, સોસાયટીમાં, સમાજ, કુટુંબ, પરિવારમાં મોટા ભાઈને પહેલા કહીશ.
હા અરે હા બોલ. અશોક, હા હું એમ કહેતી હતી કે તમે ફ્રી ક્યારે થવાના છો? ફ્રી એમ તો ફ્રી જ છું, થોડુંક જ ઓફિસે કામ છે. કઈ કામ હતું? આ એવું કંઈ નથી, પણ મેં વિચાર્યું કે જો તમે ફ્રી હોય ને તો આજે મને 5,000 રૂપિયાનું કરી આપો ને. 5,000 રૂપિયા હજી થોડાક દી પહેલા તો પૈસા તને આપ્યા હતા, એ ક્યાં ગયા? ઘરમાં વપરાઈ ગયા. તમને તો ખબર જ છે ને કે ઘરમાં કેટલા બધા ખર્ચાઓ થાય છે. જો આ ઘર ચલાવવું કોઈ નાની વસ્તુ નથી. કેટલા ખર્ચાઓ હોય છે, કેટલી જવાબદારીઓ હોય છે, અને આ એક એક બે બે રૂપિયાનો હિસાબ તો ન રાખી શકીએ ને. અરે ન રાખી શકીએ એટલે હે? આ બધાય જો વ્યવહાર કરતા જ હોય આજુબાજુમાં, સમજી? બધુંય લખેલું હોય. તું મને લખેલું બતાય બધું. અરે પણ હું ક્યાં બતાવું તમને? તો પછી પૈસા કઈ હમણાં નથી આવતા, એ તો તને ખબર છે ને. તું આવી રીતે નકરા ઉડાડવા મળીશ તો કેમ હાલશે? વાત સાચી છે તમારી, પણ અશોક, તમે જ વિચાર કરો ને. ક્યારે કોણ કેટલા પૈસા વાપરતો હોય મને શું ખબર? હું રસોડામાં એક ડબ્બામાં પૈસા રાખું છું અને આખા ઘરમાં બધાને જ ખબર છે કે પૈસા અહીંયા પડ્યા હોય છે. કોણ ક્યારે કેટલા પૈસા લે છે, કેટલા વાપરે છે, શું કરે છે, મને શું ખબર? મને શું ખબર એટલે? તો આ ઘરનો વહીવટ હું કામ કરશો? બધુંય ધ્યાન રાખવું હોય ને તો જ આ વ્યવહાર તું તારા હાથમાં રાખ. નકર પછી આ હેતલ વહુ છે જ ને, એને આપી દે કા મમ્મીને દઈ દે તું. પણ એવી કેવી વાત છે કે મમ્મીને આપી દે? બરાબર જ વાત કરું છું ને હું તમને, કે ઘરના પૈસાનો ખર્ચો થાય છે, મને યાદ નથી રહેતું કે કોણ કેટલા વાપરે છે, અને તમે મને પૈસાની ના પાડો છો. તો કઈ પૈસા મારે નથી વાપરવાના? તારે વાપરવાના નથી એ વાત હાચી, પણ એટલા બધા તું પૈસાનું કરશો હું એમ કહું છું હું તને. એક વાતમાં તને ખબર નથી પડતી? જો મારી વાત સાંભળ, આ જો તારે 5,000 માગીને તો હું તને 2,000 આપે, અને એનો બધો હિસાબ આપવો પડશે, સમજી તું? ઠીક છે, હવેથી પૈસા આપશો એટલે હિસાબ આપી દઈશ, પણ અત્યારે તો 5,000નું કરી આપો. ઘરમાં કોઈ વસ્તુ નથી, દૂધવાળાનું બિલ ભરવાનું છે, કરિયાણું લાવવાનું છે. 5,000માં પૂરું પણ નથી થવાનું, તો પણ મેં 5 જ માંગ્યા છે. આ 5,000 ની તું વાત એમ કરશો કે જાણે 5 રૂપિયાની વાત કરતી હોય, અને છે ને કમાતા કેટલી વાર લાગે એ તો તને ખબર છે ને. મારે એ બધો હિસાબ છે ને દેવો પડે. તો હું ક્યાં ના પાડું છું, અને હું ક્યાં કહું છું કે કમાતા વાર નથી લાગતી, પણ જે જોઈએ એમાં ન ચાલે અશોક. તમે તો એક વાત એની લાંબી કરો છો કે મને એમ લાગે છે કે હું આ વ્યવહાર જ મૂકી દઉં. સાચી વાત છે તમારી. તો મૂકી દે ને, મૂકી દે વ્યવહાર. અત્યારે નહીં, થોડો સમય જવા દો, પછી મૂકી દઈશ. કેમ થોડાક સમયમાં હું કઈ નવીનમાં કઈ કરવાનું છે? હે? અરે નવીનમાં શું કરવાનું હોય? હું ક્યાં ઘર મૂકીને ભાગી જવાની છું? અને આમ પણ તમે 5,000 રૂપિયા આપો તો કદાચ એમાંથી 100-200 રૂપિયાની કટકી થાય, એનાથી વધારે ન થાય. એટલે તમે સમજવાની કોશિશ કરો કે રૂપિયા કોઈ હું ભેગા નથી કરતી. તમે મને લાખ રૂપિયા આપતા હોય ને એવું વર્તન કરો છો અત્યારે. તો પણ પેલા કરતા અત્યારે ખર્ચા કેમ વધી ગયા છે? જ્યારે તું વ્યવહાર નહોત કરતી ત્યારે તો આરામથી કર હાલતું. હા, એટલે તમે કહેવા શું માંગો છો? હું કે હું ડબલ પૈસા વાપરું છું, ધ્યાન નથી રાખતી? હા બસ હું એ જ કહેવા માંગુ છું. છો તમે ખોટી બહેસ ન કરો મારી સાથે. તમારે જે કરવું હોય ને એ કરો, પણ મહેરબાની કરીને હવે આ બધા આરોપો નાખવાનું બંધ કરો. જ્યારે હોય ત્યારે બસ એક જ વાત કરો છો. મારે આ વ્યવહાર ચલાવવાની કોઈ જરૂર નથી, મારી મજબૂરી છે ને એટલે. અરે હું મજબૂરી છે? હે? હા મજબૂરી નહીં, આ તો સારું કહેવાય વ્યવહાર કરો એ. પણ ધ્યાન રાખીને કરો તો વ્યવહાર હાથમાં રહે, નકર પછી આપણે ઠન ગોપાલ થઈ જવી, એ તો ખબર છે ને. હે? ખબર છે, મને બધી ખબર પડે છે, તમારે સમજાવવાની કોઈ જરૂર નથી. પણ હું જે પરિસ્થિતિમાંથી નીકળું છું એ તમને સમજાવી નહીં શકું. એવી તે વળી કઈ પરિસ્થિતિ છે? હે? અને બીજી વાત એ કે આ જો આપણું મકાન સારું છે, ખાવા પીવામાં કાંઈ પ્રોબ્લેમ નથી, આ તારા જેવા કપડાં પહેરવા હોય એવા લઈ દેવી છે, તો એ પરિસ્થિતિ કરશો એટલે? હે? અશોક, એકને એક વાત શું કામ કરો છો? હવે વાત પતી ગઈ છે ને તો છોડો અને બીજી કોઈ સારી વાત કરો. સારી વાત હવે હું કરવા જેવી તે કઈ રાખી છે અત્યારે? હે? જ્યારે હોય તે પૈસા પૈસા ને પૈસા, બીજી કઈ વાત નહીં. આ આજુબાજુમાં બધા જો આ લીલા માસી નહીં રહ્યા, એમ છોકરાને બહુ વ્યવહાર કરે જ છે, પણ કોઈ દી કાંઈ લેવા દેવાય લલિતભાઈ રાય જેટલા પૈસા વાપરવા આપે ને એમાં આખું ઘર હકાઈ દે. તો લલિતભાઈ કઈ બધો હિસાબ નહીં માંગતા હોય 1-1 રૂપિયાનો, અને તમે તો 1-1 રૂપિયાનો હિસાબ માંગો છો. જો મહેરબાની કરીને આની આ વાત હવે કેટલી વાર કરવાની છે? અત્યારે પૈસાનું કરી આપો, આવતા મહિને જોઈ લેશું. વાંધો નહીં, હું વિચાર કરું છું કે આ વખતે, પણ તું દર વખતે પાછી પૈસા માંગશો,
આ ગઈ વખતે માંગ્યા તોય મેં પ્રેમ હા તો કરિયાણું દર મહિને લાવવું પડે છે ને, વસ્તુઓ દર મહિને લાવવી પડે છે. કોઈ એકની એક વસ્તુને એકવાર લાવીએ અને આખું જીવન ચાલે એવું તો છે નહીં. તો આ કરિયાણામાં જેટલા રૂપિયા જોઈએ એની કરતાં વધારે પૈસા આપું છું, તો એ બીજા પૈસા તું ક્યાં નાખશો એમ કહું છું. અને પૈસાનો સન હું વિચાર કરું છું, બરોબર? હા, તમે ક્યાંય જવાના હતા ને બા? કાં બેઠા છો? કંઈ કામ હતું તમારે? આ વરસાદ બંધ થાય ત્યારે જાવ ને. તેનું આપણેની સિઝન છે તો આવે છે, એમાં શું થઈ ગયું? અને કંઈ કામ હોય તો જવું તો પડે જ. અને કંઈ એવું જરૂરી કામે નથી કે મારે જવું જ પડે એમ. આ તો ઠીક જાવું તું, વરસાદ ન વધતો નો વરસાદ છે એટલે હવે નથી જવું જો. હા, તો હું એમ કહેતી હતી કે આ વસ્તુ લાવવાની છે તો થોડાક પૈસાની જરૂર પડશે, તો કેદી આપશો? અરે એ બધું મીરાને વહીવટ આપી દીધો છે, હવે ઘરની વહુ છે અને મીરા બધું લાવે છે, એમાં પછી મારી પાસે શું કામ મગાવી જોઈએ? આપણે આખા મહિનાનો ખર્ચો મીરાને આપી દેવી છે, એ એમાંથી વાપરે છે ને એને કહેવાનું હોય લાવે, અને જો લાવવાનું હોય તો કે મીરાને મને એમાંથી પૈસા આપે એટલે હું લેતો આવું. લ્યો બેટા, કેમ આવું મોઢું ચડાવીને બેઠો છે? શું થયું? મારે તમને એક વાત પૂછવી છે. વાત પૂછવી છે? હા. કઈ વાત વળી? હા, તમને નથી લાગતું કે આ મીરાના હાથમાં વ્યવહાર આપીને તમે બહુ મોટી ભૂલ કરી છે? કેમ આવું કહે છે? અને એમાં શું થઈ ગયું? હા, વો હોય ઘરની તો પછી વ્યવહાર તો એના હાથમાં જ હોય ને. હવે ક્યાં સુધી હું વ્યવહાર સાચવીશ? આપ ઠેસ વખતે મરી જઈશ તો પછી? અને એ પછી ભણેલી ગણેલી છે, બધી રીતે ડાય છે, સંસ્કારી છે, એ ક્યાંય એલફેલ રૂપિયા વાપરે એમ નથી, એટલે આપણે એને મીરાનાથમાં વ્યવહાર આપ્યો છે. હા, અને તને શું વાંધો છે? હા, અમુકના છોકરાઓ જોયું તે વહુને વ્યવહાર નથી આપતા ને તો કેટલું બોલતા હોય કે ક્યાં સુધી તમે વ્યવહાર કરશો, અને મેં મીરાને વ્યવહાર આપી દીધો તો તું એમ કહે છે કે ભૂલ કરી? અરે મમ્મી, પેલા મારી વાત તો સાંભળો. આ થોડાક દે ને થોડાક દે 5,000 ને 10,000 માગે છે, એટલો ખર્ચો થતો નથી. થોડા થોડા દિવસે 5,000 ને 10,000? હા. એવી તો કેવી વસ્તુ લેવાની છે વળી કે એટલા બધા રૂપિયા માંગે? હવે એકવાર કે કરિયાણું ખૂટી ગયું છે, એકવાર કે ખાંડ ખૂટી ગઈ છે, ભૂકી ખૂટી ગઈ છે, ફલાણું ખૂટી ગયું છે. કોને ખબર આ પૈસા ક્યાં નાખે છે? પણ કાંઈ એવું થોડું હોય કે એકવાર જે વસ્તુ લાવ્યા હોય એ 1-2 મહિના તો હાલી જ રહી ને, તો વારંવાર રૂપિયા માંગવાની શું જરૂર હશે? અરે પણ તારે હિસાબ મગાય ને ભાઈ, ક્યાં વાપરશો? નથી આપતી. અને હિસાબ આજ માંગ્યો ને મેં તો કે હું તો પૈસા ડબ્બામાં મૂકું છું, ડબ્બામાંથી કોણ લઈ જતું હોય કોને ખબર, એમ કહે છે. તો ડબ્બામાંથી રૂપિયા કોણ લઈ જાય? તું તે કેવી વાત કરે છે? અને તું એનો ધણી છે કે કોણ છે? હવે પણ એમ નહીં, ડબ્બામાંથી એમ કે રૂપિયા કોણ લઈ જાય કોને ખબર? હું કઈ ચોર આવે છે ચોરી કરવા સ્પેશિયલ એ ડબ્બો જ ગોતે, એને ક્યાંથી ખબર હોય કે ભાઈ આ ડબ્બામાં રાખે છે ને અહીંથી રૂપિયા લેવાના? અને કેવી વાત કરે છે. અને એક બીજી વાત કહું કે મીરાને જે વસ્તુ લેવી હોય ને, ડ્રેસ લેવું હોય કે એને ગમે એ વસ્તુ કટલેરી લેવી હોય તો હું એને જેટલા જોતા હોય એટલા પૈસા આપી દઉં છું. તો પૈસા વધારાના જાય છે ક્યાં? એવા એ તો મીરાને ખબર, મીરા બધે વાપરે છે. વાતાજી છે પપ્પા, વાતાજી છે. મેં એને બધી રીતે પૂછી જોયું પણ મને છે ને હરખો જવાબ નથી આપ્યો. એટલે હું તમને કહું છું કે કા તમે વ્યવહાર લઈ લ્યો અને કા છે ને હેતલ વહુને વ્યવહાર આપી દો. બરાબર અશોક, એટલે અમુક સાસુઓ જે કરે છે ને ઘરમાં એ બરાબર જ કરે છે કે જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી તિજોરીની ચાવી વહુને નથી આપતા. આ એનું કારણ આ જ હશે કે વહુ વેડફે પૈસા તોય કઈ બોલે જ નહીં કોઈ. અરે પણ હોવ એવી હોય તો આપણે હાલો વ્યવહાર ન દેવી, એ વાત જરીક માનવામાં આવે, પણ આપણી મીરા કઈ થોડી એવી છે. તો પછી અશોક તો કહે છે કે થોડા થોડા દિવસે 5,000 ને આ 10,000 એટલો બધો ખર્ચો તો વળી કેવો થાય ઘરમાં? મને એમ લાગે છે કે એના પિયર એને જો એ આપણીથી છુપાવતી હોય, એને એમ થતું હોય કે હું જો એમ કહે કે હું મારા પિયર મોકલું છું તો આપણે પાછા ખીજાવું તો, એટલે ત્યાં મોકલતી હોય તો એમ. એટલે એક કામ કર, તું જ કહી દેજે, સમજ્યા? સામે આવીને કહેવાનું કે જો મીરા, ત્યાં તારા પિયરમાં છે ને તારી મમ્મી એક જ છે, અને એ જો હાજી મંદી રહેતી હોય તો એને એવું લાગે તો આયા બોલાવી લેવાની, અથવા આને રૂપિયા આપી દેવાના. સામે આવીને તું કહે ને તો પછી કઈ હિસાબ આપવામાં એને સરીકે શરમ સંકોચ નહીં થાય. હવે અશોક તો શું મીરાને કહેતો હતો? મારે જ મીરા સાથે વાત કરવી પડશે, કારણ કે આ રૂપિયાનો સવાલ છે. અને કેમ કરીને રડીને પૈસા ભેગા થાય ને, એ કદાચ નોકરી કરવા નથી જાતી તો નહીં ખબર હોય. મેં પણ એને એ જ વાત કરી કે રૂપિયો કમાવા જાને તે ખબર પડે કે રૂપિયો ઘરમાં કેમ આવે છે. મારે મીરા ક્યાં હશે ને એ તપાસ કરું કે રસોડામાં છે કે ક્યાંક બહાર ગઈ છે. અરે
પણ તું એમ વાત એને કરતો પણ આમ ગુસ્સે થઈને વાત નહીં તો કરતો. શું કરવાનું? શાંતિથી વાત કરવાની. પપ્પા ગુસ્સેથી જ વાત કરજો, તમે વચ્ચે નહીં બોલતા. અરે એ સામાન્ય પૈસાની બાબતમાં ગુસ્સો ન કરવાનો હોય, સમજાવટથી પતતું હોય તો હું કામ ગુસ્સો કરવો પડે? પૈસા એ સામાન્ય બાબત નથી, અને અમે મા દીકરો જે ઘરમાં કરી છે ને એ બરાબર જ કરી રહ્યા છીએ. બરાબર? તમારે વચ્ચે બોલવાનું કાંઈ નથી થતું. તો પછી એમાં હાઓને જો ઝઘડા થાય ને તો આ ઘર છે ને વેર વિખેર થઈ જાય. કાંઈ વેર વિખર નહીં થાય, વ્યવહાર તમે લઈ લેજો તો સમજ્યા, અને કાંઈ એકલ વહુને આપી દેજો. મારે પણ મીરા સાથે વાત કરવી પડશે. ક્યાંથી કામ ચાલુ કરવું એ સમજાતું નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તારા મોઢે ભગવાનનું નામ પણ સારું નથી લાગતું. મને તો એવું લાગે છે, કેમ? શું થયું? જો ભગવાનનું નામ દેવું પડે ને તો પછી માણસમાં એવા સંસ્કાર પણ હોવા જોઈએ. શું બોલો છો મમ્મીજી? આ શું વાત કરો છો તમે? આ જે વાત કરું છું ને એ બરાબર જ કરી રહી છું. હા, પણ શું સમજી નહીં તમારી વાત. હું તને એમ કહું છું કે તારે નોકરી કરવા નથી જવું પડતું, એટલા માટે તને પૈસાની વેલ્યુ નથી. લો, એવી ક્યાં વાત આવી કે પૈસાની વેલ્યુ નથી? એમ હું થોડી કઈ. એટલે હવે એ કરો એ બાકી હોય તો. બિલકુલ નહીં. પૈસા થોડી કઈ વેડફવાની વસ્તુ છે મમ્મી, એ તો સંભાળીને રાખવાની વસ્તુ છે. બરાબર. પૈસા વેડફવાની વસ્તુ નથી તો પછી આ અઠવાડિયે ને અઠવાડિયે 10,000, 5,000, 15,000, 20,000 એ શેની જરૂર પડે છે? કોણે કહ્યું કે આટલા બધા પૈસા માંગુ છું? ના, કોણે કહ્યું એટલે? હા, મને સપનામાં ભૂત આવ્યું હતું અને કહેવા આવ્યું હતું કે તમારી વહુ તમારા દીકરા પાસેથી અઠવાડિયે ને અઠવાડિયે રૂપિયા લઈ જાય છે, પણ એવું નથી કીધું કે શેના માટે લઈ જાય છે. એ વાતનું ક્લિયરિફિકેશન કરવા હું તારી પાસે આવી છું. તો પૂછી લેવું જોઈએ ને. ત્યાં ખુલી ગઈ હતી. અચ્છા, તો હવે મારે કેવું પડશે. જો તમે સમજવાની કોશિશ કરો, આટલું મોટું ઘર છે, આટલા બધા સભ્યો છે આ ઘરમાં, તો ઘણા બધા ખર્ચા એવા હોય કે જેના હિસાબુ ન આપી શકતી હોય. ઘણી વખત કોઈ વસ્તુ લઈને આવ્યા હોય ને ભૂલી ગયા હોય તો શું કરવાનું? બરાબર. તો તમારી બુદ્ધિ ઘાસ ચારવા ગઈ છે કે ચાલતી નથી? કે તમને યાદ નથી રહેતું કે રૂપિયા ક્યાં વાપરા ને કઈ વસ્તુ લાવી? હા મમ્મીજી, હવે હું સમજી ગઈ એ વાત. એક ને એક વાત કેટલા જણા આવીને કરશો. અશોક સાથે મારે વાત થઈ ગઈ છે કે આવતા મહિને હું ધ્યાન રાખીશ, અને જો પછી મારાથી નહીં સંભાળાય તો આ વ્યવહારને હું મૂકી દઈશ. સાચું કહું ને મીરા, તો અમુક સાસુ બરાબર જ કરી રહી છે કે વહુને ઘરનો વ્યવહાર નથી આપતી. પણ મને એવું હતું કે મારી વહુ આવે એટલે હું નિવૃત્ત થઈ જાઉં આ બધા બંધનમાંથી, એટલા માટે બધો વ્યવહાર મેં તને આપ્યો. પણ હવે ખબર પડી કે એ બધી સાસુ બરાબર છે અને હું જ ખોટી છું કે મેં મારી વહુને બધો વ્યવહાર ઘરનો આપી દીધો. તો શું ખોટું કર્યું છે તમે? બરાબર તો સાચું છું ને, વ્યવહારને ઘરને બધાને. જ્યારે હોય ત્યારે બધા એક જ વાત લઈને બેસી જાય છે મારી સામે. તમે લોકો સમજવાની કોશિશ કેમ નથી કરતા? સમજવાની કોશિશ તો તું નથી કરતી મીરા. આ કેટલી વિશેષો થાય ને એ તારા ભાઈડાને પૂછ કે કેટલી મહેનત થઈ ને રૂપિયા આવે છે મહિને. ખબર- અને તું પૈસાની પાણી કરે બેઠી બેઠી. ખબર છે મને, બધી ખબર પડે છે મને. થઈ ગઈ મારી ભૂલ તો થઈ ગઈ, હવે શું કરવાનું છે? જ્યારે હોય ત્યારે બધા એક ને એક વાત લઈને બેસી જાય છે. અરે પૈસા કઈ હું ખાઈ નથી જતી. તમને શું લાગે છે તમે લોકો મને 5-10 હજાર રૂપિયા આપો તો એમાંથી હું લાખોની પ્રોપર્ટી ભેગી કરી લઈશ? લાગે છે કે કરી લેશે ધીમે ધીમે. આ પેલું કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય, એવી રીતના ધીમે ધીમે પૈસાની કટકી કરીને એવું જ કરવાની હશે. અને કદાચ એવું નહીં કરે ને તો તારી માને ધરાવતી હશે. બસ કરો મમ્મીજી, નથી બોલતી એનો અર્થ એવો નથી કે તમે ગમે તે બોલી જ જાઓ. મારી માં શું પૈસાની ભૂખી છે? તમને એવું લાગે? જો હવે તમે વધારે પડતા બોલી રહ્યા છો. મારી માં ઉપર જવાની કોઈ જરૂર નથી. ના પોસાય ને તો વ્યવહાર લઈ લો, બાકી આ શબ્દો મને સંભળાવવાની કોઈ જરૂર નથી. તારી માને જ કહું ને, તારો બાપ તા દુનિયાવાળીઓ નથી. કદાચ તમારા પૈસાની ભૂખે જ તમારા બાપાનો જીવ લઈ લીધો હોય. મને તો એવું લાગે છે કે તને પૈસાની ભૂખ હશે, કેમ કે માના ઘરે તો કઈ ભાડું નથી, એટલે કદાચ અહીંયા તને વ્યવહાર આપી દીધો તો કટકી કરતી હશે રૂપિયાની. મમ્મીજી, હવે છેલ્લી અને પહેલી વાર કહું છું, શબ્દો બોલવામાં થોડું કંટ્રોલ રાખો. શબ્દોમાં હું ધ્યાન આપીશ, પણ જ્યારે તું પૈસા વેડફવાનું બંધ કરીશ ને ત્યારે સમજી? સમજી ગઈ. હવે એક ને એક વાત કેટલીક વાર કરશો? ઘણા બધા કામ પડ્યા છે મારે.
જો તમારું ખીજાવાનું પૂરું થઈ જાય ને તો મને કહી દેજો એટલે કામ કરવા માંડું. મને શોખ નથી થતો તને ખીજાવાનો, પણ તું જે કરી રહી છે ને એટલા માટે ખીજાઈ રહી છું, સમજી ને? સમજી ગઈ. પતી ગઈ વાત? કે મારે તો વાત કેટલા દિવસથી પતાવી હતી, પણ મને શું ખબર હતી કે આ વાત વધશે, અને તું આ ડબ્બાના પૈસા ક્યાં વાપરે છે ને એ પણ મને ખબર છે. શું ખબર છે તમને ક્યાં વાપરું છું પૈસા? તું કહે છે ને કે ડબ્બામાંથી પૈસા ગાયબ થઈ જાય છે, અશોકને કહેતી હતી ને. પ્લીઝ મમ્મીજી, તમારી વાત પતી ગઈ હોય ને તો અહીંયાથી જાઓ, આપણે પછી વાત કરીએ, મારે કામ છે. હથિયારમાં ક્યાં ભટકી આવ્યા? અહીંયા નાકે હતો, નાકેથી ગયો તો પાછળના ગાર્ડનમાં, ગાર્ડનથી ગયો તો એક દોસ્તારની સાથે ફેક્ટરીએ, ફેક્ટરીથી ગયો તો બીજા દોસ્તારની સાથે ક્યાં ગયા હતા અમે ત્યારે? હા, એના કોઈ મિત્ર પાસેથી રૂપિયા લેવાના હતા તો એ ઉઘરાણી માટે ગયા હતા, અને ત્યાંથી પછી પાછો આવીને નિરાતે અહીંયા બેઠો, બસ આટલો સમય ગયો. વાહ, સરસ. હા, આટલું બધું રખડ્યા એની કરતાં જોબ માટે ક્યાંક પૂછાવ્યું હોત તો પણ ક્યાંક જોબ મળી જાત. એ હોશિયારી હે તું મને કહીશ? અરે નોકરી મારે કરવી નથી, બાકી આમ નોકરી મળી જાય, મારે કોઈ પાસે માગવા ન જવી પડે. મારા મિત્રો કેટલા બધા છે તને ખબર નથી? હા છે ને, એ બધા રૂપિયાવાળા જ છે, અને મારે એ બધાની સાથે રહેવું પડે સ્ટેટસ પ્રમાણે, કારણ કે એ લોકો જ્યાં કહે ને ત્યાં મારે જવું પડે. એ બધા રૂપિયાવાળા છે પણ જાત મહેનતથી કમાય છે. હા, તમારી જેમ નહીં બાપના પૈસે તાગડધીનના કરવાના. અને રહી વાત આ કમાવાની, તો અત્યાર સુધીમાં તમને તમારા મનથી એમ નથી થતું કે હું ધંધો કરું, 2-5 રૂપિયા રળીને લાવું, ઘરમાં આપું? શિખામણ ક્યાંથી આવી આ શિખામણ તારામાં? હે પોતાના પતિને સલાહ આપે છે? આપવી પડે ને. શરમ કર. મને શીખવાડે છે, અને એ પણ અહીંયા બહાર બેસીને કહે છે કે કામ ધંધો કરો, ભલાણું ઢેકણું, પપ્પા આમ કરે, ભાઈ આમ કરે. અરે તું બેસને શાંતિથી ખાવા મળે જ ને ઘરમાં, તો જાની મની ખા. હા, તમને ખાવા મળે છે ને એ સારું કહેવાય. હા, ભાઈ ભાભી સારા છે કે સાચવે છે, નકર આની જગ્યાએ બીજા હોય ને તો ધક્કા મારીને આ ઘરમાંથી કાઢી મૂકે. કાઢે કોને? મને હે ઉજ્જેરી સાંભળી લે, આ ઘરમાંથી મારો કોઈ વાળ પણ વાંકો ન કરે, સમજી તું? આ ઘર જેટલું મોટા ભાઈનું એટલું જ મારું. ગમે તેટલું પપ્પા છે ને બધો અધિકાર અમને બંને ભાઈને સરખો જ આપશે. આ જ્યારે ભાગ પડશે ત્યારે સરખા ભાગ પડશે, એટલે મને સાચવવો જ પડે. વાત કરે છે. ગમે તેટલો હક લાગતો હોય ને, હા ઘર માટે 5 પૈસા આપ્યા હોય ને તો આમાં તમારો હક ગણાય, બાકી ના ગણાય. કેમ? બાકી તો એ લોકો ધારે ને તો કહી શકે છે એક તમે મિનિટ. અત્યાર સુધી કર્યું શું છે આ ઘર એક માટે? મિનિટ, મને એક વાતનો જવાબ આપ. મકાન તો આ કડિયાઓ બનાવે, તો કાલ સવારે એ પણ ભાગ માગી શકે ને, કે અમે લોકોએ એક 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 ઈંટ ઊભી કરી કરીને આ મકાન બનાવ્યું હતું, તો ભાગ આપવા જવાનો? હે બોલ ને, જવાબ દે ને. મને કહેજો કે આ ઘરમાં રૂપિયા આપવા પડે તો તમને ભાગ મળે. હવે છે ને આ તારા બધા હિસાબ તારી પાસે રાખજે, નહીં તો છે ને તારો હિસાબનો સરવાળો કરી નાખીશ બધો પૂરો, બાદ બાકી જ નીકળશે, બીજું કાંઈ નહીં નીકળે. હા હા, કઈ કામ ધંધો કરવાનું કહીએ ને તો આવું બધું બોલવાનું ચાલુ થઈ જાય. આ ક્યાં સુધી એમનેમ રખડશો? હા, મવાલી ટાઈપ થઈ ગયા છો રખડી રખડીને. પણ તું? તમને છે ને જરાય શરમ નથી. મને શરમ નથી? તું આ ચુડેલ જેવી લાગે છે. હા, ખુલ્લી જટાએ નીકળી જો. હું જેવી લાગુ એવી તને તો તમારી જેમ. એમ હશે ને કે મારી જુલ્ફે, ઓહો કઈ વાત જ જવા દે. હિરોઈન સમજે છે પોતાની જાતને? હે ઓહ, હું જેવી હોય એવી હા તો તમારી બસ જેમ તો હેતલ, નથી તને કહી દઉં છું, મારી સાથે ખોટી મગજમારી નહીં કરતી, આ બહેસ નહીં કરવાની. હમણાં જ જો હું જાઉં છું પાછો બહાર ચક્કર મારવા, અને મારે છે ને કામ જ આ છે, ચક્કર મારવાના. ચક્કર મારું છું ને આખો દિવસ, ત્યારે મારો દિવસ પસાર થાય છે, અને ઘરમાં મને કોઈ કઈ કહે છે નહીં. સાચી વાત. તું જેની દોઢ થા છો, અને રૂપિયા તો જો આમ આવે આમ. તને ખબર છે મારી પાસે કોઈ દિવસ રૂપિયાની કમી જ નથી, અને તારે જોતા હોય ત્યારે હું જ તને આપું છું, એટલે ભૂલી જાજે. હા, તારો ઘરવાળાને છે ને થોડીક આમ રિસ્પેક્ટ આપ, ઇજ્જત કર, ઇજ્જત મારી. રિસ્પેક્ટ માય ફૂડ. કારણ કે તમે નથી જોબ કરતા. હા, તો સાચું કહું ને તો લગ્ન કરીને પસ્તાણી છું તમારી હારે. ખબર નહોતી કે આવા માથાનો ઘરવાળો ભટકાશે. હા, જો પહેલેથી જ પપ્પાએ તમને 2 ઝાપટ મારી હોત ને તો આજે આ રખડવાના દિવસો તમારા ના હોત, સુધરી ગયા હોત. બૂટે બૂટે મારીશ ન તને, એટલો ગુસ્સો આવે છે મને. હમણાં જો જોડું કાઢીને ચોંટી જઈશ ને તો કોઈ બચાવવા નહીં આપે. હા, મારવું જ છે બસ, બીજી કોઈ વાત નથી. હા, માણસ હોય તો 2-5 રૂપિયા કમાવાનું વિચારે, આગળની લાઈફનું વિચારે કે શું કરશું શું નહીં, પ્લાનિંગ કરે, બસ કાંઈ જ નહીં. હા, ભાઈ પાસેથી પૈસા માગીને
માગી માગીને રોડવો છો હે? ત્યાં સુધી આમ નામ ચાલશે. તને કેમ ખબર ભાઈ પાસે રૂપિયા માગું છું એમ? હે, મેં કોઈ પાસે કોઈ રૂપિયા નથી લીધા. કોઈ પાસે છે સાબિતી કે મેં પૈસા માગ્યા ઘરમાં? કોઈ પાસે નથી માગતો. કોઈ પાસે જાત મહેનતે છે ને, ખાલી હું એક જ કલાક ને 1 કલાક પણ નહીં, એક વિચાર ખાલી મને આવે ને ત્યાં જ રૂપિયા આવી જાય. વિચાર કર, મારો વિચાર કેવડો મોટો હશે. કેટલાના માથે કરશો? હા, માથાના વાળ જેટલું તો લેણું થઈ જ ગયું છે ઓલરેડી. કેવી રીતે ભરશો? શું કે કેટલું લેણું થયું તને કેમ ખબર? મારે ભરવાનું જ બધું. હે, હા, ફોન આવે ને ખબર પડે. ગાંડા નથી અમે લોકો. એ હોશિયારી. હા છે ને, આખું મોઢા ઉપર છપાઈ જશે અને આખું ગામ પૂછશે કે આ નિશાન ક્યાંથી પાડીને આવ્યા, અમારે આવું પડાવવું છે. એટલે એવું ના કરવું હોય ને તો શાંતિ રાખજે ને, મને શિખામણ ન આપતી. જા તારું કામ કર. આવી મોટી હોશિયારી મારવા. સાચું કહીએ તો સારું નથી લાગતું. લો હજી આને પણ જીભડો તો મોઢામાં રહેતો જ નથી. અજય અજય એ પ્રધાન કોણ છે? અરે પ્રધાનનો દીકરો થામા, તું મજૂરમાં હાલ એમ નથી. ઓળે રાજા હોય એની જેમ કે છે. એ પ્રધાન કોણ છે? ઉભો થા. પપ્પા માફ કરજો, મને એમ કે સપનું જોતો હતો, આવી જ રીતે સૂતો હતો અને હું છે ને આ બધા મને પવન નાખતા હતા અને કોઈ બોલ્યું એટલે મેં કીધું કે હે પ્રધાન શાંતિ રાખ, રાજા સૂતા છે. હા, આપણે રાજા જેવું જીવન જીવીએ કે જો આપણે કામ કરવી ને તો ઘરમાં પૈસા લાવી ને તો આપણે રાજા જેવું જીવન જીવી એકવી. પણ આવી રીતે હાવ બેઠા બેઠા છે ને રાજાના રજવાડાએ વયા જાય. શું છે પપ્પા? હા, આ જોતા નથી, તૈયાર થઈને સૂતો હતો અને એ પણ સૂતો નહોતો. હું વિચાર કરતો હતો કે મારે શું કરવું જોઈએ જેથી કરીને ઘરમાં બધાને એમ થાય કે ના, નાના દીકરાએ કંઈક એવું તીર માર્યું ને કે કોઈને કંઈ કામ જ ના કરવું પડે. અરે તો તીર મારવામાં ને મારવામાં આ તારી જિંદગી વહી જાય. તું પહેલા રખડતો હતો, આ તો મારી ઇજ્જત હતી અને એમ બધામાં મારી શાખ હતી એટલે સમાજમાં, એટલે તારા લગ્ન થઈ ગયા. પણ હવે તો તારા લગ્ન થઈ ગયા, હવે તો કંઈક કામ કર, હવે તો કંઈક કામ કર. ઘંટડી બાંધી દીધી છે ગળે એટલે રોજ વાગ્યા જ કરે, ટંગ 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 ટંગ. હે, તમે બહુ હોશિયાર માણસ છો, આજે ખબર પડી ગઈ. અને કામ ધંધા માટે આટલું ફોર્સ કરવાની જરૂર નથી. જરૂરી છે મારે કામ કરવું જ પડે. આજે કરવું જ પડે ને. કેમ? તમે કરો છો, મોટા ભાઈ કરે છે, જરૂર શું છે? માણસે જન્મ જ એટલે લીધો. મેં તમારી પાસે રૂપિયા માંગ્યા? મને યાદ કરાવો કે હું તમારી પાસે 1 રૂપિયો માંગવા આવ્યો હોય. યાદ જ નહીં આવે, કારણ કે મેં કેટલા સમયથી માંગવાનું બંધ કર્યું છે જ્યારથી તમે મને કહી દીધું હતું ને હવે તું તારી રીતે જાત મહેનતે રૂપિયા કમાજે અને વાપરજે. ત્યારથી મેં નક્કી કર્યું કે તમારી પાસે માગે એ બીજો. હા, કાંઈ વાંધો નહીં. તે મારી પાસે રૂપિયા નથી માંગ્યા, પણ આ ઘરનું લાઇટ બિલ, આ ઘરમાં તું ખાશો, અનાજ પાણી, ટીવી જોશો, આ બધા ખર્ચા, મોબાઈલનું બિલ, એ બધું તો હું જ ભરું છું ને તારું. તો એમાં થઈ શું ગયું? હે, આ તમારી ઉંમર થઈ જાય ત્યારે હું ભરીશ ને, ત્યારે હું સાચવીશ તમને. ત્યારે હું તમારી પાસે લાઇટ બિલના રૂપિયા નહીં માંગુ, સમજે તમે? હવે અત્યારે તારે કામ કરવાની ઉંમર છે તો કામ કરતો નથી, મારે આરામ કરવાની ઉંમર છે છતાંય હું કામ કરું છું. તો મને કાંઈ લાગતું નથી કે હું નિવૃત્ત થાય ને ત્યારે તું મારું ભરણ પોષણ કરી. તું હું કરતો ખાલી તું તારું અને હેતલનું કાર્ય કરીને તોય મારે ઘઉં છે. મારું નથી કરવું તારે, તું રહેવા દે. સલાહ સૂચનો ઓછા આપો. હા, અને જીવનમાં ઘણું બધું બીજું છે, ત્યાં ધ્યાન દો. પોતાના એકના એક નાનકા અમથા દીકરાની પાછળ ન પડી જાઓ. આ મોટો કમાય છે તો મોટાને પણ 2 શબ્દ કહો ને કે ઓછું કમાય, ધ્યાન આપે ઘરમાં. એ કેમ ધ્યાન નથી આપતો? અરે ઈ ઘરમાં ધ્યાન આપે છે ને, એ કમાય છે ને એટલે જ હાલે છે, નકર આ ઘરે વેસવું પડે. એ તો બિચારો હારો છે, તારા ભાઈ અને ભાભી બે હારે છે, ભગવાનના માણસ છે, તે તને અહીંયા રાખ્યો છે. નકર બીજા હોય ને તો તને ઘરમાંથી બહાર કાઢે અને ઘરમાંથી જુદો કરે. એમ ભાગ લઈને નીકળો હું? તમને શું લાગે છે કે તમને એમ બધા ઘરમાંથી કાઢી મૂકો હું નીકળી જાઉં એમ? પપ્પા 2 ભાઈઓ, હા, સરખો ભાગ, મકાનના 2 ભાગલા, બધું સરખું જ પડે. અરે મા બાપ છે ને એવા દીકરાને હરખો ભાગ આપે જે કે કામ ધંધો કરતો હોય, કાબેલ થવું પડે તારે, કાબેલ. તો હું તને ભાગને હસોડું બધું હતું આપી દઉં, તારા હાથમાં બધો વહીવટ આપી દઉં. તું તરી લાયક તો થાય. એ લાયક જ છું. તમને કહી દઉં કે હવે મને કમાવ નહીં કરો અને લોકોને સંભળાવો નહીં. આ આખું ગામ સાંભળે ને એટલા જોરથી બોલો તમે. જરાક મારી રિસ્પેક્ટ કરો. અને મારા લગ્ન થઈ ગયા છે ને, તમે જ કહો છો તો મારી પણ કંઈક ઇજ્જત છે.
હવે કુંવારો નથી કે તમે મન ભાવે ત્યારે ઉઠાડો કે હાલે ઊભો થા, હાલ કામે જા, હાલ નીકળ. આ હું કઈ રીત છે તમારી? આજે તને જો એમ લાગતું હોય ને કે મારી ઇજ્જત કરો, તો મેં કીધું ને એ પ્રમાણે તારે ઇજ્જત મેળવવા માટે છે ને બીજાને ઇજ્જત આપવી પડે છે. કેટલા રૂપિયા આપું સાંજ સુધીમાં? બોલો ને. 5000, 10000 બોલો. તું જો 1 રૂપિયો ન લાય ને, 1 રૂપિયો મારે તારો નથી જોતો, ખાલી તું કામે જા બસ. પછી હું એવું નથી કહેતો કે તું રૂપિયો આપ મને. કેવા બાપ છો તમે? પોતાના દીકરાને મજૂરીએ મોકલવો છે. હા બચારો કહે છે ને ઘરે ના બેસવો જોઈએ. ઘરે બેસીને વિચાર કરીને એના ખાલી વિચારોથી એ રૂપિયા કમાય છે એ નથી ગમતા. પણ જા મજૂરી કર, 24 કલાક કામ કર, ઢસડા કર. હા તે કાંઈ વાંધો નહીં. તું એમ કહેશો ને કે કેટલા રૂપિયા જોવે, 10000 રૂપિયા મને આપજે ને. હા તો મળી જશે ને. લ્યો બસ સાંજે મારી પાસેથી 10000 રૂપિયા તમને મળશે. પછી બીજું કાંઈ જોતું છે? પહેલા કહી દઉં છું, મારા જાણીતા પાસે આપણા સગા સંબંધી તારા હાહરવેલમાંથી ક્યાંય તારે ઉછીના ગોતવાના નથી. તમને કોઈને કઈ ખબર નહીં પડે. તમારે જેટલા ફોન કરો એટલા ફોન કરી લેજો. જ્યાં ફોન કરવો ત્યાં કરીને પૂછી લેજો કે આદિએ તમારી પાસેથી રૂપિયા માંગ્યા. બધા ના જ પાડશે. અને આ રૂપિયા હું મારા ક્લાયન્ટ પાસેથી લઈને આવીશ. ખાલી એને એક ફોન કરીને ખાલી એક પ્લાન આપી દઈશ ને એટલે એ કરોડ કમાશે અને મને કમિશન આપશે. જો મારે છે ને આવડા ધંધા વાળા રૂપિયા નથી જોતો, પહેલા કહી દઉં છું. હવળા ધંધા આરોપ નાખો છો? હે અરે તું કે કામે નથી જતો, તું એમ કે હું 10000 રૂપિયા આપું એટલે? હા તમને ખબર છે કામ દુનિયામાં ઘણા બધા એવા કામ હોય છે. મોટી બિલ્ડિંગ હોય ને તો ત્યાં પહેલા માળે પાણી પડતું હોય. એ પાણી ક્યાંથી પડતું હોય ને કોઈ પકડી ન શકે. અને એ મારી બુદ્ધિ કામ કરે. હું કહી દઉં કે 5મા માળેથી લીકેજ છે અને પહેલા માળે પાણી આવ્યું છે અને હરિયે ચડ્યું છે એટલે એ ન્યા રિપેર કરે ને એટલે પહેલા માળે પાણી બંધ થઈ જાય. એટલે એના પૈસા હું લઉં છું એવા બધા. આજે હું જોઉં છું તારા માઇન્ડમાં કેટલો પાવર છે. આપી દેજે મને 10000 રૂપિયા, એટલે ખબર પડે મને છે. આપી દઈશ. હા હવે આરામ કરવા દઈશું. જાઓ પ્રધાનજી જાઓ. હમણાં જ ભાભીને છે ને કહી દઉં કે 10000 રૂપિયાની વ્યવસ્થા કરી રાખજો, સાંજ સુધીમાં જોશે. હા બાપાને આપવા પડશે. એક વાત સમજમાં નથી આવતી કે આ બધું ઘરમાં થઈ શું રહ્યું છે. હા મેરા વહુને બધો વ્યવહાર આપીને કદાચ મેં ભૂલ તો નથી કરીને. બધી ડોસીઓ કહેતી હોય છે કે વહુને વ્યવહાર ન અપાય, વહુને વ્યવહાર ન અપાય. પણ મારી મીરાઓ કઈ ખોટે રસ્તે તો નહીં વાપરતી હોય ને રૂપિયા. ના મમ્મી, હા તમે જે કર્યું છે ને એ બહુ સારું કર્યું છે. એટલે તું મારી વાત સાંભળી ગઈ એમ ને? સાંભળી ગઈ. અહીંયા આવતી હતી ને તમે વિચાર કરતા હતા કે મેં ખોટું તો નથી કર્યું ને, કઈ ઊંધા રસ્તે તો નહીં હોય ને. સાચું કહું ને તો ભાભી છે ને બેસ્ટ ભાભી છે. હા એમના હાથમાં વ્યવહાર છે ને ત્યાં સુધી આપણા ઘરમાં બધું જ સેફ છે. સાચી વાત છે બેટા, પણ ખબર નથી પડતી કે આ થોડા દિવસથી આ ઘરમાં શું ચાલી રહ્યું છે. મીરાઓ પૈસાનો હિસાબ નથી આપતી અને ક્યાં વાપરે છે ખબર નથી પડતી. અને તને ખબર છે કે ઘરના 5 વ્યક્તિ કામ કરતા હોય ને આ મોંઘવારીમાં તો ઘર પૂરું થાય. પણ આટલા બધા આપણે વ્યક્તિ છીએ અને ઘરમાં કમાવનાર 2 જ છે, તારા સસરા અને તારા જેઠ. સાચી વાત છે મમ્મી. હું તમને એ જ કહેવા આવી હતી કે આ આદિને કંઈક સમજાવો ને. હા જો બધા એકસાથે કમાશે ને તો ઘર ચલાવવું પણ સહેલું રહેશે. પણ આ આદિ છે ને મારી તો કોઈ વાત નથી માનતા અને હું કાંઈ પણ કહું ને તો મને ધમકાવી દે છે, મારી ઉપર હાથ ઉપાડી લે છે. બસ બીજી કોઈ વાત જ નથી આવતી એને. તારી વાત નથી માનતો આદિત્ય તો અમારી પણ વાત ક્યાં માને છે? આ હું એને સમજાવવાનો પ્રયત્ન કરું છું, તારા સસરા એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તું કમાતો થા. હવે તું એકલો નથી, તારી ઘરવાળી પણ આવી ગઈ છે અને અત્યારે તમે બંને છો. કાલ સવારે તમે 3 થશો, પછી ઘરનું પૂરું કોણ કરશે? કેવી રીતે થશે? અને જો બાપ કમાતો નહીં હોય તો દીકરાનું ભરણ પોષણ કેવી રીતે કરશે? સાચી વાત છે મમ્મી તમારી. હા વાત હું આદિને સમજાવીને થાકી ગઈ છું. પણ નહીં, 1 ના 2 નથી થતા. રગડપટ્ટી તો છોડતા જ નથી. હા એમના મવાલી દોસ્તો હારે છે ને ભટક્યાત કરે છે. સાચું કહું ને તો મને તો એ નથી સમજાતું કે આદિએ કદાચ જો બહારથી રૂપિયા લીધા હશે ને તો માથે કેટલું લેણું થઈ ગયું હશે. પણ એને બહારથી રૂપિયા લેવાની જરૂર શું પડે છે? મમ્મી આ રોજ મોજ શોખ કરે છે, ક્યાંથી આવે છે રૂપિયા? મોજ શોખ?
પણ ક્યારે એવું લાગ્યું તો નથી. નહીતર એમ પણ થાય કે કંઈ દારૂ પીતો હોય, જુગાર રમતો હોય. એવું તો મારા ધ્યાનમાં નથી આવતું. પણ કદાચ તું કહે છે તો સાચી પણ વાત હોય. પણ હું એમ કહું છું કે આ એનું ખોટું ભવિષ્ય બગાડી રહ્યો છે આદિ. શું કરવાની જરૂર છે? આની કરતાં 2 પૈસા રડીને લાવતો હોય ને તો પણ ઘરમાં ટેકો થાય. સાચી વાત છે તમારી. હા, એક જોતા તો ક્યારેક ક્યારેક મને એવા જ વિચાર આવે કે મારી જિંદગી છે ને બરબાદ થઈ ગઈ છે. હાની કરતાં તો મેં લગ્ન ના કર્યા હોત ને તો સારું હતું. ખા તો પછી બધાને સમજાવવા કરતાં હું જ મરી જાઉં. એટલે હા, શું બોલો છો? સારો નબળો સમય આવ્યા કરે છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે નબળા સમયમાં આવી વાતો કરવી. આજ નહીં તો કાલ આદિત્ય સુધરી જશે. ભગવાન પર શ્રદ્ધા રાખ. કેટલીક શ્રદ્ધા રાખવાની મમ્મી. કંટાળી ગઈ છું હું હવે. નથી સહન થતું. હા, બહારના લોકો, હા મારી ફ્રેન્ડ્સ લોકો, મારા પિયરિયાવાળા બધા જ મેણા મારે છે કે જમાઈ કંઈ કામ નથી કરતા, તમારું ઘર કેમ ચાલે છે. સાચું કહું ને તો હું તો ભાઈ ભાભીને સારા જ ગણું છું કે અમને લોકોને આ ઘરમાં રહેવા દે છે. અને ભાઈને પણ ધન્યવાદ દેવા પડે, કારણ કે એ જ તો આપણા ઘરમાં પૂરું પાડે છે. સાચી વાત છે. અશોક નાનપણથી એવું વિચારતો હતો કે મમ્મી હું મોટો થઈશ ને તો એટલા બધા રૂપિયા કમાઈશ ને કે તમને જીવનમાં કાંઈ તકલીફ નહીં પડે. પણ મને એવું લાગે છે કે આ બધું અશોકના લાડ કોડે કર્યું છે. આદિત્યને કામ ધંધે નથી જવા દીધો. નાનો છે, હું હજી કમાઉં છું ને, આ એના કારણે આ ચગી ગયો છે. પણ હવે અશોકને ખબર પડે છે કે આદિત્યને પહેલાં મહેનત કરવા દીધી હોત ને કામ ધંધે તો અત્યારે બરાબર કામ ધંધે લાગી ગયો હોત. મમ્મી, આમાં ભાઈનો કંઈ વાંક નથી. હાદીને પણ સમજવું જોઈએ ને. હવે કાંઈ નાના ગીગલા થોડીને છે કે આ બધા એમને કે કરે ત્યારે એ જાય. એમને પણ એના મનથી થવું જોઈએ કે હવે મેરેજ થઈ ગયા છે, આગળની લાઈફ શું છે શું નહીં કંઈ જ ફિક્સ નથી કરતા એ. સારું બેટા, ચિંતા ન કર. ભગવાન સૌ સારાવાના કરશે. અચ્છા, હમણાં જઈને થોડું ઘણું કામ છે ને એ પૂરું કરી લે. સમજે તો સમજાવજો. બી ગયું. હા, ડરી ગયા? હા, તો ડરવાનું જ હતું એમાં. સારું કર્યું કે તમે ડરી ગયા. બાપરે. આદિભાઈ, મજાકના મૂડમાં હું સેજાઈ નથી. પહેલી મારી તબિયત ખરાબ છે, બીજું મારે બહુ બધું કામ છે, અને ત્રીજું આ તમારા હિસાબે ઘરમાં એટલો બધો કલેશ થઈ ગયો છે ને કે હવે મહેરબાની કરીને તમે જાઓ અહીંયાથી. બોલાવતા નહીં મને. એક મિનિટ ભાભી. મારે પણ તમારી સાથે કોઈ વાત નથી કરવી, બહેસ નથી કરવી. ફક્ત તમને એટલું જ કહેવું છે કે મારે 10,000 રૂપિયાની જરૂર છે. સાંજ સુધીમાં પપ્પાને મારે 10,000 રૂપિયા આપવાના છે, એટલે તમે 10,000 રૂપિયા મને આપી દો એટલે હું એમને આપી દઈશ. વાત થઈ પૂરી, અને હવે હું જાઉં છું. બિલકુલ નહીં. તમને શરમ નથી આવતી? તમે જોવો છો કે તમારા હિસાબે ઘરમાં કેટલો કલેશ થાય છે. બધા મારા પર બ્લેમ કરે છે કે હું પૈસાની ચોરી કરું છું, કટકી કરું છું પૈસાની. તો પણ તમે આવા ડઠ્ઠર કેવી રીતે થઈ શકો? માણસ છું. હંમેશા માણસ ત્યારે જ ડઠ્ઠર થતો હોય જ્યારે એને જરૂર પડે. તો કમાવા જાવ ને આદિત્યભાઈ. કોના માટે ઘરે બેસો છો તમે? આ સલાહ છે ને હેતલ આપે છે, પપ્પા આપે છે, મોટો ભાઈ આપે છે, બધા જ આપે છે. તમે નહીં આપતા, કારણ કે તમે જ તો મારી કમાણી છો. અને તમે જો આવું કરશો તો વિચાર કરો, તમારું ઘર ભાંગતા વાર નહીં લાગે. તમારું ઘર ભાંગવા માંગો છો? બિલકુલ નહીં. તો પછી એટલે જ તમારી જુઠ્ઠી ધમકીઓથી ડરું છું ને. બાકી તમને શું લાગે છે? જો તમે આ જુઠ્ઠી ધમકીને મેં સાચી કરી દીધી છે. તમને યાદ નથી? થોડા દિવસ પહેલા જ તમને ખબર હોય તો. મને ખબર જ હતી કે એક દિવસ તો તમે મારી સામા થશો જ ને, અને ત્યારે મારી પાસે કોઈ પ્રૂફ નહીં હોય. એટલા માટે મેં પ્રૂફ ભેગું કર્યું છે. શેનું પ્રૂફ? મારો એક મિત્ર હતો, એને મેં તમારી પાસે જ મોકલ્યો હતો. અને એ અવારનવાર તમે જ્યારે શાકભાજી લેતા હો ત્યારે તમારો હાથ પકડ્યો હતો, તમે એને ખીજાણા હતા માર્કેટ વચ્ચે, ત્યારે એ ભાગી ગયો. આવું બધું બન્યું હતું ને. જ્યારે એને હાથ પકડ્યો ને ત્યારના ફોટા છે મારી પાસે, જેથી કરીને તમારા બંને વચ્ચે કંઈ હોય એવું સાબિત થઈ જાય. શરમ નથી આવતી? શરમ બિલકુલ નથી આવતી. અરે એનાથી પણ વધારે
થોડા દિવસ પહેલાંની પાછી વાત કરું તો તમને યાદ હોય તો તમારી સાથે કોઈ વાત કરી રહ્યું હતું, એડ્રેસ પૂછી રહ્યું હતું, એડ્રેસના બહાને તમારી સામે રડવા લાગ્યો હતો, તમારો હાથ પકડીને રડતો હતો, આવું બધું જે નાટક કરતો હતો ને એના પણ ફોટા પાડી લીધા છે, જેથી કરીને મારી પાસે એ પ્રૂફમાં છે ફોટો. હા, મોટા ભાઈને બતાવવા માટે કે જો ભાઈ તારી પીઠ પાછળ ભાભી આવું આવું કામ કરી રહી છે. હવે તમારી કોઈ ફાલતુની વાત મારે નથી સાંભળવી. શરમ જેવી જાત નથી માણસને. કોઈ પારખા વ્યક્તિને મારી પાસે મોકલો છો, સિમ્પથી ગેઇન કરાવો છો અને એ જ વસ્તુ પ્રૂફમાં રાખો છો. હા ભાભી, કારણ કે જો પ્લીઝ સમજવાની કોશિશ કરો. સમજો તમે, હું ક્યાં ના પાડું છું, તમારે સમજવાનું છે. હા, તમે ભાભી છો અને હું તમારો દેર, લાડકવાયો, નનકુડો. પૈસા ક્યાંથી લઈ આવું? હા, ગમે ત્યાંથી લાવો, તમારું ઘરનું વેચી નાખો. હા, ભાઈએ કંઈ આપ્યા હોય સાચવવા માટે એ ઉપાડી લો. હા, ચાવી તમારી પાસે જ છે ને. છેલ્લા 6 મહિનાથી મારો ભરોસો આ ઘરમાં કોઈ નથી કરતું, કારણ કે પૈસાની ચોરી થાય છે, પૈસામાં કટકી થાય છે અને 10-10, 20-20, 50-50 હજાર રૂપિયાનો તો હિસાબ નથી કોઈ પાસે. તો શું થઈ ગયું એમાં? આવડા મોટા ઘરની અંદર આવી નાની નાની વાતો તો થતી રહેતી હોય, એમાં કંઈ ડરવાનું ના હોય. તમે આ જે કરો છો એ તદ્દન ખોટી વસ્તુ કરો છો. હજી પણ સમજાવું છું કે તમારું ભવિષ્ય છે ને બહુ ખરાબ છે. બિલકુલ નહીં, મને મારું ભવિષ્ય દેખાઈ રહ્યું છે, ઉજળું ભવિષ્ય. તમારું ભવિષ્ય મને બગડતું દેખાઈ રહ્યું છે, એટલા માટે તમે જો એ ભવિષ્યને બગાડવા ન માગતા હોય તો તમારે મારી વાત માનવી જ પડશે. ભાભી પ્લીઝ, આજ સાંજ સુધીમાં 10,000 રૂપિયાની વ્યવસ્થા કરી રાખજો ગમે ત્યાંથી, એટલે હું પપ્પાના હાથમાં 10,000 આપી દઉં અને પપ્પા ખુશ થશે કે વાહ, મારો દીકરો ઘરે બેઠો બેઠો ગમે ત્યાંથી પૈસા લઈને આવે છે અને હું મારા પપ્પાની નજરમાં પડવા નથી માગતો. એટલે જોજો, વિચાર કરજો કે જો હું પડ્યો કે મારા પપ્પા મને ખીજાણા તો તમારી હાલત શું થશે ને એ તો જોયા જેવું થશે. ઠીક છે, જોઈએ. ઠીક છે, થેન્ક યુ ભાભી. ચા મૂકો ને, સાથે ચા પીએ. ચામાં થોડું ઝેર નાખી દઉં. આમ જો, આ વાતનો ફેસલો કરી જ નાખવો છે આજે. આ વેવાણને બોલાવ્યા છે ને, એ આવતા હશે. પણ જો આમાં વેવાણીનો કાંઈ વાંક નથી, એટલે તું એની હારે જરીક શાંતિથી વાત કરજો. શાંતિથી જ વાત કરીશ, પણ આ વાતનો ઉકેલ તો આવવો જોઈએ ને. કદાચ આપણી વાત ન માને હો, પણ એના મમ્મીની વાત તો માનશે ને. હિરલબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી બેહો. કેમ તબિયત પાણી સારા છે ને? સારા છે, પણ તમારો ફોન આવ્યો તો તમે મને બોલાવી છે, કંઈ કામ છે? હા, અગત્યની વાત કરવાની છે. હા બોલો ને. અને આ તમને વાત નહીં કરીએ ને તો મને એવું લાગે છે કે આગળ જતા કોઈ બીજી ઘટના ન બને ઘરમાં. ઘટના? કેવી ઘટના? એવું તે શું બન્યું કે મને બોલાવવાની જરૂર પડી? હા વેવાણ, અરે વાત જ એમ છે. જો મારી વાત સાંભળો, વાત સામાન્ય છે, કંઈ એટલી બધી આમ ગંભીર વાત નથી, વાત એકદમ સામાન્ય જ છે. સામાન્ય વાત કહો છો તમે? હા, વેવાણને વાત કરીશ ને તો પણ એવું કહેશે કે આ વાત સામાન્ય નથી. હું એમ કહું છું કે વહુ તરીકે તમારી દીકરી અમારા ઘરમાં આવી છે. અમે માનીએ છીએ કે વહુ એ લક્ષ્મીનો અવતાર કહેવાય. પણ લક્ષ્મીનો અવતાર છે એ વાત બરાબર છે, પણ હું એમ કહું છું કે એના હાથમાં બધો વ્યવહાર આપી દીધો છે તો પછી તમે જ કહો કે એની ફરજમાં આવે છે કે રૂપિયા કેવી રીતે વપરાય છે, ક્યાં વપરાય છે અને કેટલી કરકસર કરવી જોઈએ એ તમારી દીકરીને ખબર પડવી જોઈએ કે નહીં? હા, પડવી જોઈએ. તો તમે તમારી દીકરીને સમજાવવાની કોશિશ કરો કે બેટા રૂપિયા જેમ તેમ વેડફાય નહીં અને જ્યાં વાપરે છે એનો હિસાબ રાખતા શીખ. હિરલબેન, નરેશભાઈ, સાચું કહું ને તો મારી મીરા ગરીબાઈમાં મોટી થઈ છે, એટલે એને ખબર છે કે ઓછા પૈસામાં ઘર કેમ ચલાવાય, કરકસર કેમ કરાય અને વગર જોઈતા પૈસા ન વપરાય, એ બધી એને ખબર છે. અને એ એવી જ રીતે રહેતી હશે, એ કોઈ દિવસ પૈસા ઉડાવે નહીં. પણ હા, એક વાત છે કે તમે એને બધો વ્યવહાર હાથમાં આપી દીધો છે, પણ અત્યારે જુઓ મોંઘવારી પણ કેટલી છે. નાની નાની વસ્તુઓના જે ભાવ આપણે પહેલાં આપતા હતા એનાથી 2-3 ગણા થઈ ગયા છે, એટલે કદાચ એનાથી પૈસા નહીં બચતા હોય. સાચી વાત છે તમારી કે એ વાતના હું સહમત પણ છું કે પહેલાં કરતાં અત્યારના જમાનામાં મોંઘવારી વધી ગઈ છે,
પણ એનો મતલબ એવો તો નથી ને કે અઠવાડિયે 2 અઠવાડિયે 5,000 10,000 ખર્ચા થાય. હા, વાત એ જ છે બેન કે વધારે પડતા રૂપિયા જાય છે. જો મોંઘવારી હોય અને એનો હાથ મીરાનો છૂટો હોય તો માની લઈએ કે 30,000નો ખર્ચો થતો હોય તો 40,000નો થાય. આ તો 50,000 વ્યા જાય છે અને એ પછી મીરા હિસાબ નથી આપતી. નરેશભાઈ, હિરલબેન, ચાલો, તમારી ફરિયાદ છે કે સામાન્ય ખર્ચા કરતાં પણ એ 20,000 30,000 50,000 સુધી એ પૈસા વાપરે છે ક્યાંક ને ક્યાંક. પણ તો એ જ્યાં પણ કાંઈ પૈસા વાપરતી હોય, માનો સોનું ચાંદીમાં કે કપડાં લત્તામાં કે હરવા ફરવામાં, તો એ અહીંયા ઘરમાં દેખાય તો ખરું ને કે એ કપડાં લઈ આવી, સોનું ચાંદી લાવી, અથવા તો એ હોટલોમાં ખાવા ગઈ. હોટલોમાં ખાવા જાય તો એ કે 30-40,000 તો થાય જ નહીં. કહેવાનો મતલબ આ જ છે ને વ્યવહાર, કે એવો કોઈ સામે ખર્ચો પણ નથી દેખાતો, કે અમને એમ થાય કે આટલા બધા રૂપિયા વપરાતા હશે. એટલા માટે જ તમને ફરિયાદ કરી છે કે તમે રૂબરૂ આવો ને તો બધી વાતની ચોખવટ થઈ જાય. હા, એ વાત સાચી છે, પણ આ તો તમારા ઘરનો મામલો છે એટલે મારે કેમ વચ્ચે પડાય? પણ ચિંતા નહીં કરો, હું મીરાને પૂછીશ. જો મારી વાત હવે તમે સાંભળો. જો મને ખબર છે કે તમે એકલા છો, કમાવાળો કોઈ નથી. એક દીકરી મીરા હતી, હવે એ સાસરે વહી ગઈ છે. એટલે તમે જો કંઈ બીમાર હો અથવા તમારે કાંઈ જરૂરિયાત હોય અને જો મીરા તમને રૂપિયા આપતી હોય તોય અમને તમે વાત કરી દો. તમ તારે જો તમે એકલા જ છો અમને ખબર છે, એટલે અમે સામે હાલીને કહેવું અમે મીરાને કે નહીં તું તમ તારે રૂપિયા આપ. બીમાર હોય ને તો રૂપિયા આપ. આપણે સામે હાલીને અમે કહી દેવું, અમને ખબર પડે કે આ રૂપિયા ક્યાં જાય છે. નરેશભાઈ, હિરલબેન, તમને મારે વાત તો નહોતી કરવી પણ હવે કરું છું કે ભગવાનની દયાથી થોડાક પૈસા બેંકમાં વ્યાજે પડ્યા છે, જેનું મને દર મહિને વ્યાજ આવે છે. એમાંથી મારો ઘર ખર્ચ પણ નીકળી જાય છે અને મને રોગ તો કાંઈ નથી, છતાં એક સામાન્ય કંઈક દવાઓ લેવી હોય ને તો પણ એ નીકળી જાય છે અને ઉપરથી 200-400 રૂપિયા વધે છે, બચે છે. એટલે મારા ઘરે તમારા ઘરનો એક પણ રૂપિયો આવતો નથી અને મારે જરૂર પડતી નથી. પણ છતાંય તમે ચિંતા ન કરો, હું મીરાને બધું પૂછી લઈશ. હા, તો જરીક જાણી જો ને કે જો તમને નથી આપતી, કે સોનું નથી આવતું ઘરમાં, કે હોટલમાં, કે એવા ખોટા ખર્ચા કોઈ છે નહીં, તો ક્યાં રૂપિયા જાય છે? હા, હું પૂછી લઈશ. હવે જાઓ. જય શ્રી કૃષ્ણ. મીરા, હા બા. આજે હું તારા ઘરે તો આવી છું પણ 2-3 કામ લઈને આવી છું. 2-3 કામ લઈને એટલે? વાત કરવી છે તારી સાથે. બા, એમાં મૂંઝાવાનું શું છે? જે વાત હોય એ ખુલ્લા દિલથી કરી શકો છો. ના બેટા, વાત કરવાનું મન નથી થતું. આ તારું મોઢું જોઈને જ એવું લાગે છે કે કાં તો તું ચિંતામાં છે ને કાં તો તું માંદી છે. શું થયું બેટા? બા, તમને તો ખબર છે ને, સસરાનું ઘર છે. અહીંયા થોડી ઘણી લપ હોય ને તો સહન કરતાં શીખવું પડે. બીજી વાત કે કામ પણ એટલું બધું હોય છે કે આખો દિવસ પહોંચી નથી વળાતું, તો ઘણીવાર એવું બને કે થાક લાગતો હોય. કેમ તારા સાસુ તને મદદ નથી કરતા બેટા? કરે છે મારા સાસુ મદદ, પણ તોય ઘરની મોટી વહુ હું છું એટલે વધારે જવાબદારીઓ કોની આવે? વધારે કામ મારે કરવા પડે. અને સાચું કહું ને તો કામ કરતાં વધારે લપ કરું છું. એમાં ને એમાં તબિયત સારી નથી રહેતી. તારા સાસુ સસરાએ મને બોલાવી હતી, એટલે? આવી હતી ફરિયાદ કરવા. સમજી નહીં તમારી વાત. અરે મને પણ છે ને મનમાં એટલો બધો ગુસ્સો આવતો હતો, એ લોકો માટે પણ અને તારા માટે પણ. પણ શું કામ? કઈ વાત ઉપર બા? એ લોકોએ મને એમ કીધું કે મીરા અમારા ઘરની વહુ છે એટલે હવે અમે જવાબદારીમાંથી છૂટવા માગીએ તો ઘરનો બધો વહીવટ અને વ્યવહાર અમે એને આપી દીધો છે અને મહિનાના જે પણ કાંઈ પૈસા થતા હોય ઘર ચલાવવા માટેના એ અમે એને આપી દીધા છે. અને છતાંય એટલો બધો એ ખર્ચો કરે છે કે ના પૂછો વાત, એ પૈસા ઉડાવે છે. તો તમે એને સમજાવો. મેં કીધું જો મારી મીરા ગરીબાઈમાં મોટી થઈ છે એટલે એને ખબર છે કે કરકસર કેમ કરાય ને કેમ જીવાય. એ આવું કરે જ નહીં. હા, મોંઘવારી છે એટલે કદાચ 2 પૈસા વધારે વપરાતા હશે, ના એમ કે એ તો જુદો, પણ એને ઉપર દર મહિને 30-40-50,000 રૂપિયા માગે છે. મેં કીધું જો એ માગતી હોય તો એ કંઈક સોના ચાંદીમાં કે કપડામાં કરતી હોય તોય તમારા ઘરમાં એ દેખાતું હોય. તો તારા સસરાએ તો શું કીધું ખબર છે? સાચે બને તો એવું એટલું બધું અપમાન લાગ્યું ને કે જેની કોઈ વાત નહીં. મને કહે છે
મને ખબર છે તમારી પરિસ્થિતિ ખરાબ છે, તમે હાજા માંદાઈ રહેતા હશો ઉંમરને લઈને, અને જો મીરા તમને પૈસા દેતી હોય ને તો તમે મને કહી દો, એ પૈસા હું તમને આપીશ, પણ મીરા પાસેથી નહીં માગો. મેં કીધું હરામ બરાબર, મીરા પાસેથી 1 રૂપિયો હું નથી માગતી. તો મને કે બસ તમે સમજાવો. મેં કીધું ઠીક છે, મીરા મને મળશે તો હું એને પૂછીશ, બાકી મારી મીરા એવી નથી કે પૈસા ઉડાવે. તો બેટા સાચી વાત શું છે મને કહે ને. સાચી વાત કહીશ ને તો તમારા પગ નીચેથી જમીન ખસકી જશે. એવી રીતે શું વાત છે દીકરા? બાપ, આ પૈસા હું નથી વાપરતી. હું તો ઈશ્વર સોગન ખાઈને કહું છું કે મેં તો ઘરમાંથી ક્યારેય રૂપિયો પણ નથી લીધો, પણ આ બધા જ પૈસા આદિત્યભાઈ લઈ જાય છે. શું તારો દેર? હા, મને ખબર નથી કે પૈસાનું શું કરે છે, પણ એ મને અવારનવાર ધમકીઓ આપે છે. એમણે કોઈ સાથે મારા ફોટા પાડ્યા છે. મને ખબર નહોતી, મેં કોઈ અજાણ્યા માણસની કોઈ મદદ કરી અને એ જ સમયે એમણે ફોટા પાડ્યા અને એવું સાબિત કરવા માંગે છે કે હું કોઈ અજાણ્યા માણસ સાથે રિલેશનમાં છું એટલે આવું કરી રહી છું, અને આ બધા જ પૈસા એમને નહીં પણ એ વ્યક્તિને આપું છું. ઓહો હો, પણ મીરા તને ઘર વપરાશના પૈસા આપે છે તારા ઘરેથી, અને તારો દેર એટલા બધા રૂપિયા માગે છે, તો તું એકવાર તો એને કહી શકે ને કે મમ્મી પપ્પા પાસે માગો. કહ્યું બા, અમારી બધું જ કહ્યું મેં કે હું આ ઘરનો વ્યવહાર સંભાળું છું, આ બધું મારું નથી. પણ ખબર નહીં એમને મારા પર કોઈ દુશ્મની છે, ખાર છે કે શું છે. બસ અવારનવાર મારી પાસે પૈસાની માંગણીઓ કરે છે, અને જો ના પાડું તો ધમકી આપે છે કે તમારા પર એવા ખોટા આરોપ લગાવીશ ને કે તમે રાતોરાત આ ઘરની બહાર નીકળી જશો. છૂટા પ્રૂફ ભેગા કરે છે મારા વિરુદ્ધમાં. પણ બેટા તું સાચી છે ને, તો વિજય તો હંમેશા સત્યનો જ થાય છે, પણ બા- ભલે મોડો થાય. તમે મારી માં છો, તમે મારી વાતને સમજો. સાસરા પક્ષવાળા કોઈ ના સમજ્યા તો અશોકનો મગજ એમ પણ પહેલેથી ગરમ છે, કોઈ વાતમાં એ સાંભળતા નથી કે માનતા પણ નથી. અને હવે જો આવી કોઈ વાત સામે આવે તો મારું શું થાય? એટલે હર હંમેશા એમની ધમકીઓથી ડરીને રહેવું પડે છે મારે. બાકી હજી પણ કહું છું અને સાચું જ કહું છું કે મેં પૈસા નથી લીધા, મેં ક્યારેય ખોટું નથી કર્યું. ઠીક, હવે મને ખબર પડી કે સાચી વાત શું છે. એ તને ડરાવે છે એટલે તું તારા સાસુ સસરાને પણ કાંઈ કહી નથી શકતી. પણ તું ચિંતા નહીં કર, આ વાતનો ખુલાસો હું કરીશ. હું જઈશ તારા સાસુ સસરા પાસે અને સાચી વાત જે પણ કહી છે ને હું એને જણાવી દઈશ. તું ચિંતા નહીં કરતી. ક્યાં છે તારા સાસુ સસરા દેરાણી, ઘરના બધા જ? હું અત્યારે ને અત્યારે જાઉં છું. બા, પપ્પા તો નથી, પણ મારા સાસુ અને હેતલ બંને બહાર ગયા છે, આવતા જ હશે. હા, હું રાહ જોઈશ. આવે એટલે આ બધો ખુલાસો કરવો જ છે. આવે ને તો સારું. આજે તો ખુલાસો કરીને જ જવું છે. ખોટી મારી દીકરી પીસાઈ વચ્ચે. હાલ બેટા. હિરલબેન, તમે? હા આંટી, તમારી જ રાહ જોતી હતી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. પણ બેન, તમે અહીંયા કાં બેઠા હતા? હા, ચાલો ને અંદર બેસીએ. અરે અંદર પાવર નથી એટલે મેં કીધું અહીંયા બેસું, થોડી ઠંડક થાય, અને તમારી રાહ જોતી હતી. સારું કહેવાય ને. હા, તમે આવો ને તો મને ખુશી થાય છે. પણ વાત તો તમને બધી કરી દીધી છે એટલે વારંવાર તો એક ને એક વાત કરવાની જરૂર નથી. હિરલબેન. પણ અહીંયા આવવાનું કોઈ કારણ? હા હિરલબેન, તમારે ને નરેશભાઈ સાથે જે વાત થઈ હતી અને તમે મને જે ફરિયાદ કરી હતી ને કે એને સમજાવજો, એટલે તે દિવસથી જીવ બળતો હતો મારો કે હું જલ્દી મીરાને પૂછું તો ખરી કે શું છે. અને આ તો કેવું છે, રોગ અને બીમારી તો કેવા છે, એને ઉગતા ડામો ને તો જ ડમાઈ જાય, નહીં તો પછી એ વધ્યા કરે. તો મીરાને મળી. પહેલાં તો મેં મીરાને ધમકાવી. મેં કીધું મીરા શું કરે તું? તને ખબર છે ને આપણા ઘરમાં તું કેવી રીતે મોટી થઈ છે, ઓછા પૈસામાં ઓછી જરૂરિયાતમાં તું મોટી થઈ છે, કરકસર કરતી હતી. તો અહીંયા તો એવું તું શું ભાળી ગઈ કે આટલા બધા રૂપિયા ઉડાવે? તો કે હું નથી ઉડાવતી. તો મેં કીધું તો આ બધા 30,000 40,000 તારા સસરા વાત કરતા હતા, એ બધા રૂપિયાનું તું કરે છે શું ને નાખે છે શું? એ લોકોને એમ લાગે કે એની માં ગરીબ છે ને એટલે એને આપતી હશે. પછી પહેલાં તો એણે કીધું જવા દો ને, આમ ને તેમ ને, એણે મને સરખો જવાબ ન આપ્યો. પછી મેં એને મારા સમ આપ્યા. ત્યારે એણે મને કીધું, મને કહે કે બા, પૈસા હું નથી વધારે વાપરતી ને માગતી એ નથી, પણ મારા દેર છે ને
એ ધમકી આપી આપીને મારી પાસેથી પૈસા લઈ જાય છે. શું? હા, એટલે? 30,000 40,000. અને એ કે બજારમાં કોઈ ભાઈ મને મળ્યા હતા અને એ ભાઈને હું મદદ કરતી હતી તો એવા ફોટા એણે પાડી દીધા અને એ ધમકી આપે છે કે હું તો એમ જ કહીશ કે આની સાથે એનું લફડું છે. તો એ ધમકીઓ આપી આપીને મારી પાસેથી પૈસા પડાવે છે. એટલે મીરા બહુ તો એની રીતે સાચી જ છે, પણ આ બધી વાત આદિત્યની છે. એટલે મારો આદિત્ય મીરા વહુ પાસેથી ધમકાવીને રૂપિયા લઈ લે છે. હા, તો પછી મીરા વહુને આ વાતનું ક્લિયરિફિકેશન કરવું જોઈએ ને મારી સાથે. મેં એને કીધું કે બેટા સાસુ સસરાને ન કહેવાય. મેં કીધું તો મને કહે છે કે બા હું કેવી રીતે કહું? ફોટા બતાવીને કહે છે કે જો તે આ પૈસાની વાત ઘરમાં કરી છે ને તો હું કહી દઈશ કે એને આ છોકરા સાથે લફડું છે અને પછી જો તને હું ઘરમાંથી બહાર ન કઢાવું તો એવી એવી ધમકીઓ આપે છે. એટલે એ કે બા મારે મારું ઘર, મારો ઘરવાળો, મારા ઘરના બધા લોકોની ઇજ્જત સાચવવા માટે મારે ચૂપ રહેવું પડે છે. સાચું કહો ને, આદિત્ય આટલો બધો હદ સુધી જઈ શકે છે કે પોતાના સ્વ ખર્ચ માટે આ મનોરંજન કરવા માટે મીરા વહુ પાસેથી ધમકાવીને રૂપિયા લે છે અને મીરા વહુને બ્લેકમેલ પણ કરે છે હા. કે જો ઘરમાં કહી દેશે તો હું આવી રીતના તને બદનામ કરીશ. હા, સાચી વાત છે મમ્મી તમારી. કદાચ હા આદિત્ય કંઈ કામ નથી કરતા, કંઈ નથી કરતા તો એની પાસેથી આટલા પૈસા આવતા કેમ હશે? અત્યાર સુધી હું એ જ વિચાર કરતી હતી. મને એમ હતું કે કદાચ વ્યાજે પૈસા લીધા હશે યા તો માથે લેણું કર્યું હશે, પણ આજે ખબર પડી કે ભાભી પાસેથી પૈસા લે છે. હા તો બહુ ખોટું કહેવાય. સાચું કહું ને તો અત્યાર સુધી આદિત્યએ એની હદ બહુ ક્રોસ કરી હતી, પણ હવે તો ઘરમાં ને ઘરમાં બ્લેકમેલિંગ. હા તો મમ્મી ચિંતા કરમાં હેતલ વહુ. અને વેવાણ, સારું થયું કે તમે અહીંયા આવીને વાતની ફોડ પાડી. હા નહીં તો આજ દિન સુધી અમે તો મીરાને દોષી સમજતા હતા. બરાબર છે પણ બિચારી મીરા ભોળી નીકળી અને મારો દીકરો કપટી. હું આદિત્ય પાસે આ વાતનો ખુલાસો કરીશ અને હું એના પપ્પાને પણ બધી વાત કરીશ. હા, ચાલો. જય શ્રી કૃષ્ણ. તમે આવ્યા એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હા, જ્યાં સુધી આનો જવાબ મને ન મળત ને ત્યાં સુધી મારો જીવ બળ્યા કરત કે સાચું શું ખોટું શું એ જાણવા જ આવી હતી. ચાલો, જય શ્રી કૃષ્ણ. હા. કાળીઓ હજી નો આવ્યો. અરે મોટા ભાઈ, આ બધું તે શું માંડ્યું છે? શેનું? આ તારા ભાભી પાસેથી કેમ પૈસા પડાવશો? હે? કેવી વાત અત્યાર કરો છો? હોતી હું એને ખીજાતો જ રહ્યો અને હું તો છૂટા છેડા આપી દેવાનો હતો, પણ હારું છું એ બધું હાસું બોલી ગઈ. કેવી વાત કરો છો તમે? હા, તમારા ભાઈ ઉપર તમને વિશ્વાસ નથી? હું આવું ખોટું કામ કરી શકું? બિલકુલ નહીં મોટા ભાઈ. અરે મને તો એમ થયું કે તમે અચાનક મને મળવા માટે આવ્યા છો, પણ આવો ગુસ્સો કરવા આવ્યા છો મારી સામે. હવે બસ કર, કેટલું ખોટું બોલે. હે? હા, મેં તારી ભાભી પાસે આવી રીતે પૈસા માંગતા તને જરી કઈ શરમ ન આવી? આ ધંધો કરતો હોત તો તું. બસ હવે રોવા બે છે, પણ આ આવડા તમ તાર મન પીગળાવી નહીં શકે હો, કેટલું યાદ રાખજે. મોટા ભાઈ જુઓ, સમજવાની કોશિશ કરો. હું સાચું કહું છું. તકલીફમાં હતો એટલા માટે હું તો ખાલી ભાભી પાસે થોડીક વાર મેં એકાદ બે વાર જ મદદ માંગી હશે. મેં એને વધારે હેરાન નથી કર્યા. અને તમે જે રીતે મારી સાથે વાત કરો છો, હું કામ ધંધો નોકરી ગોતું જ છું. તો હું મોકલો ત્યાં કેમ નથી જાતો? બોલ, જવાબ આપ. કારણ કે હું નથી ઈચ્છતો કે મારા લીધે થઈને મારા ભાઈનું નામ ખરાબ થાય. અને તમને આ બધી વાતની જાણ કોણે કરી? હા, કોણે જાણ કરી એમ? મારા હાહુએ બધુંય કીધું. સમજો તું? અચ્છા, હા. ભાભીની બધી જ રમત છે મને ફસાવા માટે થઈ. કારણ કે એ એવું ઈચ્છે છે કે આ બંને ભાઈઓ વચ્ચે જે સંપ છે, આ એનો મોટો ભાઈ અને નાના ભાઈને આટલો સાચવે છે ને, એ બંનેને અલગ કરી દઉં, જુદા કરી નાખીએ એટલે વાત પતે. તમને ખબર નથી કે ભાભીનું ચરિત્ર બહુ ખરાબ છે. હા, આ બધી વાતની જાણ જો તમને પહેલા જ કરી દેત ને તો
ક્યારના તમે ભાભી સાથે છૂટાછેડા લઈ લીધા હોત. એટલે હવે આ નવી કેવી વાત લઈને આવ્યો છો તું? એ જ મોટા ભાઈ કે મારો કઈ વાંક નથી, ભાભીનો જ વાંક છે. ભાભી છે ને કોઈ છોકરા સાથે વાતો કરે છે મારી પાસે. બસ આ વાત તાર ભાભીએ કરી મને, કે મને બ્લેકમેલ કરીને પૈસા લઈ જતા હતા આદિભાઈ. એટલે છે ને હું તો પેલા વાત જાણવા માંગતો હતો કે આ બીજી નવી કઈ વાત તું ઘડી રહ્યો છો. હવે છે ને તારે કામે જવું છે કે નહીં કે? હા બોલ. જો આ વાત અહીંયા જ દબાવી દેજો. પપ્પાને કે મમ્મીને કોઈને કહેવાની જરૂર નથી. બધા એને ખબર પડી ગઈ છે. બોલ હવે. અને બીજી વાત એ કે હવે મારે ભેગું રહેવાનું થતું નથી. અત્યાર સુધી છે ને મેં તમને બધાને હાંસવા, પણ હવે હું અને તારા ભાભી અને મમ્મી પપ્પા ના હોય તો મમ્મી પપ્પાને અમે બધા અલગ થઈ જાવી. મોટા ભાઈ આ શું બોલો છો તમે? શું બોલો છો એટલે? જુઓ. તારી પણ કઈક જવાબદારી આવે છે, સમજો તું? કામ તો કરવું નથી, બસ ભાભી પાસેથી પૈસા લઈ લઈને વાપરવા છે. ભૂલ થઈ ગઈ મારાથી. મારે આવું નહોતું કરવાનું, પણ ખબર નહીં આ નોકરીની લાલચમાં અને પૈસાની ભૂખને કારણે હું આવું કરતો હતો. બહુ ખોટું કર્યું મેં, પણ મેં વધારે બોલીશ તો તમે ફરી મારશો. હવે તમે મને ખોટો માની જ લીધો છે તો ઠીક છે મોટા ભાઈ, તમે મને જ ખોટો માનો, બીજું શું. તું ખોટો છો ને? હે તે તારા લીધે મારું ઘર ભાંગત એ તે કોઈ દિવસ વિચાર કર્યો? અને હેતલ હોવે તને કેટલી વાર કીધું કે તમે કામે જાઓ કામે જાઓ? હે પપ્પાએ કેટલી વાર કીધું, મમ્મીએ કેટલી વાર કીધું, મેં કેટલી વાર કીધું, પણ ઘરની જવાબદારી દી તો કાંઈ ભાન જ નથી. બસ પૈસા વાપરવા છે, પૈસા વાપરવા છે. હે એટલે હવે આજે જ લગભગ કાંક ફેસલો થાય, સમજો તું? ફેસલો? હા. કેવો ફેસલો? બધાય ભેગા થવાના છે. કદાચ હું હોઉં ન હોઉં, મેં તો બધું કહી જ દીધું છે. હા એટલે ત્યારે તારી આંખ ઉઘડશે કે અત્યાર સુધી મેં જે કર્યું છે ને એ બધું ખોટું જ છે. મોટા ભાઈ જો હા તમે એવું માનતા હોય કે તમને એવું લાગતું હોય તો ઠીક છે, જેવી તમારી ઈચ્છા, જેવી તમારી મરજી, બીજું શું હું શું કરી શકું? એ તો તને ઘરે આવી પછી ખબર પડશે. હે ભગવાન, મોટા ભાઈને તો બધી ખબર પડી ગઈ. હા હવે શું કરીશું? મીરા, મને તારા ઉપર આવી આશા નહોતી કે તું આવું કરીશ. કઈ કેમ બધી વાત છુપાવી? અમે પારકા હતા. ના મમ્મીજી, પણ મને એમ હતું કે બધી વાત કરવાથી ઘરની પરિસ્થિતિઓ બગડશે, સંબંધો બગડશે, એટલે મેં ચૂપ રહેવામાં જ મારી ભલાઈ સમજી. અને ચૂપ રહેવામાં ઘણા બધાના ઘર બરબાદ થઈ ગયા છે. એનું શું? સમજુ છું, પણ મમ્મીજી હવે જવા દો ને એ વાતને. બધાને બધી ખબર પડી ગઈ છે તો પછી શું છે? નહીં, હવે વાત જવા નથી દેવાની. હવે તો એને સજા મળશે. બહુ મોટી ભૂલ કરી છે એણે. પણ શું કામ આવું કરવું છે પપ્પા? આપણે જવા દો ને. અને ખાલી એણે નથી ભૂલ કરી, તમે હો તેને ભૂલ કરી છે મીરા. હો આવી બધી વાત હોય ને તો ઘરમાં કહી દેવાની હોય. હા હું હા હારા એ મા બાપ જ કહેવાય, અને મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. અને છતાંય તમે અમારાથી આ વાત છુપાવી. અને આજ દિન સુધી હું તને ગુનેગાર માનતી રહી અને તને ખોટી સાબિત કરતી રહી, અને મારા દીકરાને હંમેશા સાચો સાબિત કર્યા છે બંનેને. હા, સમજ નથી પડતી કે આદિત્યના મનમાં આવા વિચારો આવ્યા કેવી રીતના કે તને હેરાન કરીને પૈસા લેતો રહ્યો. અને આદિની મોટી ભાભી કહેવો તમે, અને ભાભી મા સમાન કહેવાય, તો એ અવળે માર્ગે જતો હતો તો તમારે તો બોલવું જોઈએ ને મોટામાંથી બે શબ્દો. હવે આમણામ રૂપિયા લીધા કરે અને એ અવળે માર્ગે વયો ગયો તો એની જિંદગી ન બગડી જાય? હા પપ્પા, સાચી વાત છે તમારી. હવે ભૂલ થઈ ગઈ, એનું તો કંઈ થાય એમ નથી. થશે. આદિત્યને હવા દે, પછી ખબર પડે કે એના પપ્પા કેવી રીતના સમજાવે છે ને. કહેતા હતા ને કે હું સબક શીખવાડું. હા આવે એટલે એની વાત છે. બહુ મોટી મોટી વાતો કરતો હતો, મારે કામ ન કરવું પડે ને માઇન્ડથી રૂપિયા આવે ને. એ મગજથી રૂપિયા આવતા હોત ને તો લોકો એમ જ કમાત. હા આવ્યો અહીંયા તો તું આટલું બધું નીચ કક્ષાએ આવ્યો ગયો હતો. અરે તને એમ ન થયું
કે હું આ ઘરમાં મારી ભાભીને આવી રીતે બ્લેકમેલ કરું છું. અરે એ બિચારી અંદર ને અંદર ડરતી હતી, અંદર ને અંદર એને એમ થતું હતું કે આ મારું ઘર ભાંગી જાહે. અને જો આ સાચી વાત છે ને એ હાવ ખોટી છે, તું એને કહેતો હતો ને સાચી વાત મારી બધી સાચી માની જાય, પણ એ એટલે જ ડરતી હતી કે દીકરાની વાત જ મા બાપ હાચી માને ને. તને તો મારો દીકરો કદાચ શરમ આવે છે. પપ્પા જુઓ, શું જોવે આદિ? 8 દિવસ સુધી જોતા આવ્યા છે. અમને એમ હતું કે તું આજ નહીં તો કાલ કાંઈક કામ ધંધે લાગીશ. અને તારા પપ્પા કેટલા વખતથી કહેતા જ હતા કે તું અને અશોક બંને થઈને તારા દીકરાને બગાડી રહી છો. પણ મને નહોતી ખબર કે તું તારા ભાભીને આવી રીતના બ્લેકમેલ કરીને હેરાન કરીશ. શું ફાયદો થયો તને? કાંઈ ફાયદો નથી થયો. મોટા ભાઈએ પણ મારા પર હાથ ઉપાડ્યો, પપ્પાએ પણ મારા પર હાથ ઉપાડ્યો. જુઓ, હા, મેં બહુ મોટી ભૂલ કરી છે, પણ હું શું કરું? હા, તમે જ કહેતા હતા ને કે કામ ધંધો કર, નોકરી કર. કઈ નોકરી મળવી તો જોઈએ ને. હા, મારા બધા મિત્રો છે ને એ બધા આવી રીતના ઘરમાંથી જ રૂપિયા લે છે. હા, સંગ એવો રંગ. તારા મિત્ર જ એવા છે એટલે તારો કોઈ વાક જ ન કહેવાય. એટલે જ હું તને કહું છું, નાનપણથી કહેતો હતો કે સંગ છે ને હારો રખાય, હારા મિત્રોની યારે રહેવાય તો આપણને કંઈક સારી શીખ મળે. મને તો છે ને આ યેતલવોની દયા આવે છે, નકર તને અત્યારે હું આ ઘરમાંથી બહાર કાઢી મૂકું. પણ મને એમ થાય કે ભાઈ યેતલવોની જિંદગી બરબાદ થઈ જાય, તને કોઈ દી આ ઘરમાં પગ ન મૂકવા દઉં. અને આદિત્ય, તું એમ કહે છે કે નોકરી શોધું છું તો નથી મળતી. શોધવા જાવ ને તો દુનિયામાં ભગવાન પણ મળે છે, તો નોકરી તો શું ચીજ છે? હા બરાબર છે. મેં એને પહેલા જ કીધું હતું કે હજી સમય જતાં તમે સુધરી જાઓ, આ રખડવાનું બંધ કરી દો અને આની જગ્યાએ કંઈક જોબ ગોતો. પણ નહીં, જ્યારે મને પણ ધમકાવી હતી અને જ્યારે હું કંઈક બોલું ને એટલે મારે માર ખાવાના રહેતા. જો પપ્પા, હા તમે પહેલા જ ઉપાડ્યો હોત ને તો આદિ આવા અવળા રસ્તે જાત જ નહીં. અને તારા લક્ષણના કારણે મેં કેટલીક વખત મીરાને ન કહેવાના શબ્દ કીધા છે. મને બધી જ ખબર છે કે ભાભીને તમે લોકો એની પાસે હિસાબ માંગતા હતા. આ ઘરમાંથી ચોરી કેમ થતી હતી એ પૂછતા હતા, પણ એમની પાસે કોઈ જવાબ નહોતો અને હું એ વાતનો જ ફાયદો ઉઠાવતો હતો. મને શરમ આવે છે કે એ મારા ભાભી સાથે આવું કર્યું. એમને મેં ધમકાવ્યા, ડરાવ્યા અને એમનું ઘર તૂટી જશે એવી વાત કરીને પૈસા પડાવતો રહ્યો. આદિભાઈ, ફક્ત હું જ નહીં, દુનિયાની કોઈ પણ સ્ત્રી હોય એને હેરાન કરવાનો કોઈ મતલબ નથી બનતો. સ્ત્રી એનું ચરિત્ર સાચવવા માટે, પોતાનું ઘર બચાવવા માટે, પોતાની ઇજ્જત આબરૂ બચાવવા માટે ઘણી વખત ઘણી વસ્તુઓ સહન કરતી હોય છે. પણ એનો સીધો અર્થ એવો નથી થતો કે તમે એને ગમે તેમ હેરાન કરો. આજ નહીં તો કાલ સાચી વાત તો સામે આવવાની જ છે ને. જો મને પણ બહુ દુઃખ લાગ્યું હતું કે મારો સગો દિયર જે મારા દીકરા જેવો છે એ મારી સાથે આટલું ગંદુ વર્તન કરે છે, છતાં પણ મેં ક્યારેય કોઈને કંઈ વાત નથી કરી. મને એમ હતું કે તમે સુધરી જશો, આ વાત સરખી થઈ જશે. પણ જો ખરેખર તમે ઈચ્છતા હોય કે આપણા સંબંધો પહેલાંની જેમ રહીને તો બધાની માફી માંગી લો અને બીજી વાર આવું ક્યારેય ન કરતા. ક્યારેય નહીં કરું. અને ખાસ વાત, જોબ કરવી હોય, પૈસા મહેનતથી કમાવા હોય ને તો જ અમારી સાથે રહેજો, બાકી તમે જઈ શકો છો. પપ્પા તમે કહેશો ત્યાં હું નોકરી કરવા માટે જતો રહીશ. બીજી વાર ક્યારેય આ ઘરમાં આવી ભૂલ નહીં થાય. અને પહેલાં તો મોટા ભાઈને સમજાવજો, કારણ કે એ ગુસ્સામાં કહેતા હતા કે હું તને ભેગો નહીં રાખું અને જુદો જ કરી દઈશ. મારી પાસે તો કંઈ જ નથી અને હું હંમેશા બધી તમે ઊભી કરેલી પ્રોપર્ટીમાં મારો હિસ્સો ગોતતો હતો. આજે સમજાય છે કે મારી ભૂલ હતી. નોકરી ન મળે ને નોકરી તો ખાડો ખોદાય, અરે તગારા ઉસકાય. ગમે ત્યાંથી આપણને 2 રોટલા કમાવીને એટલું આપણે કમાવવું પડે. પણ તને તો ક્યાં એવી ભાનસ છે? તને તો બસ આ એક તારી ભાભી મળી ગઈ હતી, બ્લેકમેલ કરો અને ધમકી મારો અને ડર દેખાડો એટલે બિચારી ગાય જેવી સહી તો તરત જ રૂપિયા આપી દે. બસ પપ્પા, હવે એકને એક વાતને વાગડવાનો કોઈ ફાયદો નથી. હવે આ બધી વાત અહીંયાથી ભૂલી જાઓ, નવેસરથી નવી શરૂઆત કરીએ. એક વાર કાલથી છે ને કામે વયો જાય, ઘરમાં રહેતો જ નહીં.